वेदान्त स्वामिनामिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद नमो ओम विष्णुपदा कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। धन्यवाद माताजी। हरे कृष्ण माताजी। हरे हरे कृष्ण। हरे कृष्ण 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 हरे हरे। हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण। जय श्री कृष्ण सर्वे ने। हरे कृष्ण। जय श्री तो कृष्ण। आप जय श्री कृष्ण बधाने म्यूट કરી દઉં છું। તો આપણે અત્યાર સુધી ભગવદ્ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી 6 અધ્યાય કવર કરી લીધા। 6 અધ્યાય એટલે કે 1/3 એટલે કે લગભગ 33% જેવું આપણે કવર કરી લીધું। હવે એકવાર જલ્દીથી રિકેપ કરી લઈએ કે આપણે આમાં શું શું કવર કર્યું। સૌથી પહેલા અધ્યાયમાં અર્જુનના 4 પ્રશ્ન હતા। 4 પ્રશ્ન, પહેલો પ્રશ્ન હતો કરુણાને લઈને, બીજો પ્રશ્ન હતો કે ભાઈ મને કઈ સુખ મળશે નહીં, ત્રીજો પ્રશ્ન હતો કે ભાઈ પાપ એને લાગતું હતું કે એને ગુરુ હત્યા અને ભીષ્મ પિતામહને બધાની હત્યા કરવામાં, પછી એને કૌટુંબિક પરંપરાઓનો જે કાલ્પનિક પ્રશ્ન ઉભો કર્યો કે એને લાગ્યું કે આખી કૌટુંબિક પરંપરાઓ તૂટી જશે। આ રીતે એના કન્ફ્યુઝન હતું અને ડાઉટ હતું કે ભાઈ મારે યુદ્ધ કરવું કે ન કરવું, અને કરવું તો શું કામે કરવું। ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં જે આપણે ગીતાનો સારાંશ તરીકે જાણીએ છીએ એ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એના ચારેય પ્રશ્નોનો બહુ સંતોષકારક જવાબ આપ્યો અને એને પ્રેરિત કર્યો યુદ્ધ કરવા માટે, અને થોડુંક વધારાનું જ્ઞાન બી આપ્યું જેમાં આપણે સ્થિત પ્રજ્ઞ મનુષ્યની આપણે વ્યાખ્યા જાણી, એની જીવનશૈલી કેવી હોય છે, એની ખાસિયતો કેવી હોય છે, એના લક્ષણો કેવા હોય છે, એ બધું જાણ્યું। ત્રીજો અધ્યાય કર્મયોગમાં આપણે જાણ્યું કે આપણે કેવી રીતે કર્મ કરવું જોઈએ, અને એની સાથે સાથે આપણે જોયું કે આપણે અત્યારના યુગમાં આપણે કેટલા લેવલ પ્રમાણે આપણું જીવન સ્તર હોય છે। સૌપ્રથમ આપણે દૈહિક જે રીતે જોયું, પછી આપણે ઇન્દ્રિય વિશે જોયું, પછી આપણે મન દ્વારા જોયું, બુદ્ધિ દ્વારા જોયું, અને પછી આપણે ભૌતિક સ્તર ઉપર જોયું કે આપણે કેવી રીતે કર્મ કરી શકીએ અને આપણી લાઈફ આપણે કેવી રીતે જીવી શકીએ અને ઉચ્ચતર લોક તરફ આપણે જઈ શકીએ અથવા તો મુક્તિના માર્ગ દ્વારા આપણે ખુલાસ કરી શકીએ। પછી ચોથા અધ્યાય જ્ઞાન યુગમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે ભાઈ હું ક્યારે, કેવી રીતે અને શું કામે અવતરિત અથવા પ્રગટ થાઉં છું, અને એની સાથે સાથે આપણને ભગવાન શ્રી કૃષ્ણ વર્ણાશ્રમનું બી થોડું ઘણું જ્ઞાન આપે છે। ત્યાર પછી પાંચમા અધ્યાયમાં ફરીથી કર્મયોગ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે કેવી રીતે કૃષ્ણમય ભાવનામાં થઈને નિષ્કામ કર્મ કરવા જોઈએ, અને એની સાથે સાથે આપણને છેલ્લા શ્લોકમાં 5મા અધ્યાયના 29મા શ્લોકમાં બહુ શાંતિની આપણને ફોર્મ્યુલા આપે છે। એમાં આપણને 3 ચીજ સમજાવે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ છે બધું મારા થકી જ છે, મારા થકી જ ઉદ્ભવેલું છે, હું જેનું સર્જન કરતા છું, પાલન કરતા છું, ધારણ કરતા છું। અને બીજી ચીજ કહે છે કે આ બધી ચીજોનું એટલા માટે હું જ પ્રથમ ભોગતા છું। જે બધા પોતાનો સ્વામિત્વ અને માલિકી ભાવ સમજીને સમજે છે કે ભાઈ આ બધી ચીજ મેં કરી, મારા કારણે થઈ, તો એ બધું થતું ખોટું છે। એકચ્યુઅલી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધાનો ભોગતા સૌ પ્રથમ હું જ છું, અને ત્રીજું પછી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કે બધાનો હિતેચ્છુ પણ હું છું, એટલે કે બધાનું હિત ચાહું છું એવી રીતે। તો આ 3 ચીજો આપણે સમજી લઈએ આપણી લાઈફમાં અને એવી રીતે કામ કરીએ તો આપણને બહુ જ સરસ રીતે શાંતિ મળે। ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે સંસારના દુઃખોમાંથી એને બધા દુઃખો નષ્ટ થઈ જાય છે અને શાંતિમય જીવન જીવી શકે છે। આ રીતે 5મા
પાંચમા અધ્યાયમાં આપણે જાણ્યા. ત્યાર પછી ગઈકાલે આપણે જે છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ કવર કર્યો એમાં આપણે અષ્ટાંગ યોગ દ્વારા ઉપર સરસ રીતે જાણી શક્યા. હાલાકી એ આપણે આજની તારીખમાં પ્રેક્ટિકલ નથી બહુ, તેમ છતાં બી આપણા માટે જાણવો જરૂરી હતો એટલે આપણે કમ્પ્લીટ કર્યું. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે બી મનને આપણે કેવી રીતે વશમાં કરવું જોઈએ. અને લાસ્ટમાં આપણને છેલ્લા શ્લોકમાં સમજાવે છે કે મારી જે ભક્તિમય સેવા કરે છે એ જ ઉચ્ચતર રસ્તો છે. જ્ઞાન યોગ, કર્મયોગ અથવા અષ્ટાંગ યોગ બધું જાણીને બી પછી અલ્ટિમેટલી આપણે તો ભક્તિ જ કરવાની છે. તો ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે આપણને છેલ્લા શ્લોકમાં કે જે ભક્તિમય મારી સેવા કરે છે, નિરંતર મારું ચિંતન કરે છે અને આત્મપરાયણ રહે છે, એ જ મારો ઉત્તમ ભક્ત છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 6 અધ્યાયમાં અલગ અલગ જ્ઞાન આપે છે આપણને, અને એ રીતે આપણે સમજીએ છીએ. હવે આપણે 7મો અધ્યાય શરૂ કરતા પહેલા હું આપના તરફથી થોડુંક ઇનપુટ ચાહીશ કે ભાઈ આપે બધા પણ અત્યારે 6 અધ્યાય સાંભળી લીધા, કવર થઈ ગયા આપણે, તો કઈ એવી નવી ચીજ આપને શીખવા મળી કે નવી ચીજ જાણવા મળી કે અથવા તો કઈ ચીજ આપનું કન્ફ્યુઝન અથવા ડાઉટ હતું એ આપણો ક્લિયર થયો. અને ડેફિનેટલી આપ સૌએ જો માળા શરૂ કરી દીધી હશે, મને એટલો વિશ્વાસ છે જ આપ સૌ ઉપર, તો આપ કેટલી માળા અત્યારે કરો છો તો પ્લીઝ આપ જરા ચેટ બોક્સમાં ટાઈપ કરીને લખશો તો હું જસ્ટ ફટાફટ વાંચી લઈશ. આપણે 1 મિનિટનો ટાઈમ લઈએ. પ્લીઝ આપ સૌ મને થોડું ઘણું ઇનપુટ આપો. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું સર્વે તરફથી ઇનપુટ ચાહું છું. તમે જે કાંઈ પણ નવું શીખા હોય કે નવું કાંઈ આપની જાણકારી મળી હોય, કોઈ કન્ફ્યુઝન ડાઉટ ક્લિયર થયા હોય અને કેટલી માળા કરો છો. હું ચેટ બોક્સ ઓપન રાખું છું. 1 મિનિટનો ટાઈમ છે આપણે, પ્લીઝ જરા જલ્દી કરીએ. આપણે 1 માળા 16 રાઉન્ડ. જય શ્રી માતાજી. 16 માળા બરોબર. સાથે સાથે કંઈક આપનું નવું ઇનપુટ કે ફીડબેક હોય તે બી આપ જણાવી શકો છો. હર્ષા માતાજી 4 માળા બરોબર. દક્ષા માતાજી 2 માળા. વેરી ગુડ. ટાઈમ છે હજી આપણે. ફોકસ મળવાના, બહુ બધા સેન્સીસને ફોલો નહીં કરવાનું. વેરી ગુડ. હેતલું કરીને છે આપણે, હેતલુ પ્રભુજી કે માતાજી જે હોય એ આપણે બરોબર કીધું કે સેન્સીસને આપણે, ઇન્દ્રિયોને આપણે વશમાં કરવાની, એને ફોલો નહીં કરવાની. બરાબર. 3 માળા હિના માતાજી. વંદના માતાજી. હમણાં માનસિક જાપ કરું છું રોજ. ઓકે ગુડ. ભગવદ્ ગીતા યથાર્થ રૂપે યોજ વાંચું છું. હર્ષા માતાજી બરાબર. પૂર્ણિમા માતાજી. ગીતાજી વાંચવી આસાન સમજાઈ રહ્યું છે. વેરી ગુડ. ઓકે ચાલો, તો હવે આપણે ડેફિનેટલી આપ સૌનો ધન્યવાદ આપ સૌએ જેણે મને ફીડબેક આપ્યું અને જે માળા શરૂ કરી દીધી છે એ પણ સૌને બધાને કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપની જર્ની, આધ્યાત્મિક જર્ની કન્ટિન્યુ રાખજો. અલ્ટિમેટલી એક ટાર્ગેટ બનાવવાનું છે, આપણે 16 માળા કરવાની છે. અને 16 માળા કેવી રીતે સુકામે આપણે કરવાની છે એનું પણ બહુ સરસ આપણે કેલ્ક્યુલેશન ગઈકાલે સમજી લીધું હતું. એનું આપણે છે કે આપણે એક શ્વાસમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ હોવું જોઈએ આપણે, એવી રીતે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો અધ્યાય, 7મો અધ્યાય. ધ્યાનમ પારેખ લખે છે પ્રોબ્લેમના લીધે માળા જોઈનમાંથી. ઓકે, કાલે તમને જે કેલ્ક્યુલેશન સમજાવ્યું હતું તે સેમ પાછું સમજાવશો. ઓકે, જય શ્રી માતાજી. આ કેલ્ક્યુલેશન પાછું ફરીથી સમજવું છે. ઠીક છે, છેલ્લે મને આપણે જયારે પ્રશ્નોત્તરી લઈએ ત્યારે તમે મને યાદ દેવડાવજો તો એમ હા પાછું. ઓકે પ્રભુજી. ઓકે, વેરી ગુડ. ચાલો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ફીડબેક આપવા બદલ. તો આજે આપણે શરૂ કરીએ અધ્યાય 7મો શ્રીમદ ભગવદ્ ગીતાનો, જેનું નામ છે આપણે જ્ઞાન વિજ્ઞાન યોગ. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને 4થા અધ્યાયમાં આપણે જ્ઞાન યોગ હતું અને આ અધ્યાયનું નામ છે આપણે જ્ઞાન વિજ્ઞાન યોગ. એટલે કે આપણે વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન, એટલે કે આપણે જેમ હોય ને કે ઘણું ખરું જ્ઞાન આપણે મેળવી લઈએ, થિયોરિટિકલી બધું જાણી લઈએ, પછી આપણે શું એને પ્રેક્ટિકલી જાણવા માટે અથવા ઓળખવા માટે આપણે લેબોરેટરીમાં જઈએ અને લેબોરેટરીમાં આપણે એને એક્સપેરિમેન્ટ ને બધું કરીને જોઈએ તો આપણને એ જ બધું રિઝલ્ટ ને બધું મળતું હોય. એટલે કે વિશેષ જ્ઞાન એટલે એ રીતે કહી શકીએ કે બધું એકચ્યુઅલી પ્રૂફ થયેલું જ્ઞાન છે આપણે. એટલા માટે આપણે જ્ઞાન વિજ્ઞાન યોગ આપણે અધ્યાયનું નામ આપેલું છે અને એક સંપૂર્ણ જ્ઞાન છે. હવે આમાં ભગવાન શું આપણે જ્ઞાન આપશે આપણે જોશું
કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ભૌતિક દુનિયા કેવી રીતે પોતાની શક્તિ દ્વારા એમણે સર્જિત કરેલી છે, અને એ પછી વિજ્ઞાન એટલે કે આપણને એ સમજાવશે કે કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતે એ મોજૂદ છે, અથવા કેવી રીતે આપણે એને અનુભવી શકીએ છીએ. એટલે ખાલી એમ નથી કે આપણે ખાલી ભૌતિક દુનિયા ભગવાને બનાવી લીધી અને પછી એની આપણને મોજૂદગીની ખબર નથી પડતી, પણ દરેકે દરેક ચીજમાં જીવિત નોન જીવિત જે આપણે કહી શકીએ કે ભાઈ આપણે સ્થાવર અથવા જંગમ, અથવા જે આપણે ચાલે છીએ અથવા જે નથી ચાલતી, બધી ચીજોમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે. દરેકે દરેક નાનામાં નાના કણમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે. એ આપણે સમજશું હવે આ અધ્યાયમાં. તો પહેલા શ્લોકમાં આ અધ્યાય પણ જેમ ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કે છે, અર્જુનના પ્રશ્ન દ્વારા નથી શરૂ થતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા શરૂ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કે છે પહેલા શ્લોકમાં, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એ પ્રથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી અને સંપૂર્ણપણે સંદેહ રહિત પણ જાણી શકીશ. એટલે કે હવે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન પોતે કહે છે કે તું કેવી રીતે મારામાં તું સરસ બધું જાણી શકીશ. એ જ્ઞાન હું તને પ્રદાન કરવા જઈ રહ્યો છું, અને આ બધું જાણ્યા પછી તને શું શું બેનિફિટ ને બધું થશે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ પછી આવતા શ્લોકમાં જણાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બીજા શ્લોકમાં, હવે તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે બે ટાઈપના જ્ઞાન આપશે. એટલે કે ઇન્દ્રિય ગમ્ય એટલે કે તારી જે ઇન્દ્રિયને પણ ગમશે, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોને પણ ગમશે, અને સાથે સાથે દિવ્ય એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બે ટાઈપના જ્ઞાનને ડિવાઈડ કરી દે છે કે ભાઈ જે આપણને ઇન્દ્રિયોને ગમતું હોય એ આપણે ઘણીવાર ભૌતિક જ્ઞાન ને બધું તો ડેફિનેટલી મેળવીએ જ છીએ, અને સાથે સાથે જે આપણે આ જ્ઞાન જે અત્યારે મેળવશું એ દિવ્ય જ્ઞાન બી છે, અને એ દિવ્ય જ્ઞાન બી આપણને આપણી ઇન્દ્રિયોને બધાને બહુ ગમશે. બધાને મ્યુટ કરી દઉં છું. પ્લીઝ આ બધા સર્વેને મ્યુટ કરી દો પોતપોતાને, થોડી ડિસ્ટર્બન્સ ન થાય. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું બાકી રહેશે નહીં. એટલે હવે કેટલું સરસ જ્ઞાન હશે, કેટલું કમ્પ્લીટ જ્ઞાન હશે, સંપૂર્ણ જ્ઞાન હશે કે જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જાણીને પછી તારે બીજું કંઈ જાણવાનું રહેશે જ નહીં. તો હવે જોઈએ આપણને ભગવાન શ્રી કૃષ્ણ શું જ્ઞાન પ્રદાન કરવા જઈ રહ્યા છે. પછી ત્રીજા શ્લોકમાં હજી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે, અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એક એનો બેનિફિટ ઇનડાયરેક્ટલી બતાવે છે કે ભાઈ હજારો લાખો માણસોમાંથી કોક જ એવા માણસો હોય છે કે જે મને સંપૂર્ણ રીતે જાણવાની કોશિશ કરે છે, અને એ લોકો જે કોશિશ કરે છે એમાંથી પણ કોક જ એવા હોય છે, કોક જ એવા વિરલા હોય છે કે જે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને સરસ રીતે જાણી શકે છે. હવે આપણે જોઈએ કે ભાઈ પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી સરસ રીતે શું બતાવ્યું કે પહેલા કીધું કે ભાઈ આ જ્ઞાન તને મેળવ્યા પછી બીજું કોઈ જ્ઞાન મેળવવાની જરૂર રહેશે નહીં. પછી એટલે કે એની વિશેષતા બતાવી, એની ખાસિયત બતાવી, અને પછી એની એક અલગ આપણને કહે છે કે ભાઈ આ જ્ઞાન એવું છે કે જે ઘણા લાખો કરોડો માણસો કે એવા પ્રયત્ન કરે છે, પણ એમાંથી કોક જ એવા છે કે જે આ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. એટલે હવે આપણને પણ ઘણીવાર ઇન્ટરેસ્ટ થાય કે આવું વળી એવું કયું જ્ઞાન હશે કે જે સંપૂર્ણ જ્ઞાન છે, કમ્પ્લીટ જ્ઞાન છે, અને પ્લસ સર્વોચ્ચ જ્ઞાન છે કે એ જ્ઞાન મેળવીને પછી મારે બીજું કંઈ જાણવાની જરૂર જ નથી. અને સાથે સાથે આપણને એમ બી ઈચ્છા થાય કે બહુ ઓછા માણસો આને એચીવ કરી શકે છે, બહુ ઓછા માણસો આમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, તો ચાલ ને હું પણ એમાંનો એક થાવ. એવી રીતે આપણને ક્યુરિયોસિટી થાય, એવી રીતે આપણને ઇંતજારી જન્મે. તો આ રીતે છે ને એક બહુ સરસ મજાની એક સાચા ગુરુ, સરસ મજાના ગુરુની છે ને બહુ લાક્ષણિકતા છે કે જે કઈ પણ ચીજ પેલા બતાવવા જવા જઈ રહ્યા હોય ને એના બારામાં સંક્ષિપ્તમાં બતાવો કે ભાઈ એ શું ચીજ છે, એનો શું ફાયદો થશે, અને કેવી રીતે એ આપણને ફાયદાકારક અથવા બેનિફિટ થઈ શકશે, અથવા તો એનાથી આપણને શું લાભ થશે. તો સામેવાળાને છે ને ઓર એમાં ક્યુરિયોસિટી જન્મે, એમાં ઇંતજારી જન્મે, એને ઓર ઇન્ટરેસ્ટ થાય, એને રસ પડે કે ના ભાઈ આ જ્ઞાન તો મારે જાણવું જ જોઈએ,
જો એનો આટલો સરસ લાભ મળતો હોય, આટલો સરસ એનો ફાયદો મળતો હોય અને જે બહુ ઓછા લોકો એમાં એને પ્રાપ્ત કરી શકે છે, બહુ ઓછા લોકોને એમાં સફળતા મળી શકે છે, તો આ જ્ઞાન મારે બી જાણવું જોઈએ. તો એવી રીતે સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણ એક સરસ ગુરુ તરીકે પેલા અર્જુનને એની લાક્ષણિકતા સમજાવે છે અને પછી પોતે જે જ્ઞાન પ્રદાન કરવા જઈ રહ્યા છે એ સમજાવે છે. હવે ચોથા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે ભાઈ હું કયું જ્ઞાન પ્રદાન કરવા જઈ રહ્યો છું. હવે ડેફિનેટલી આટલું સરસ જે સંપૂર્ણ જ્ઞાન હોય અને જે સર્વોચ્ચ જ્ઞાન હોય અને એના આટલા મોટા બેનિફિટ અને લાભ હોય તો એમાં બી કંઈક ને કંઈક છે ને એલિજિબિલિટી કન્ડિશન હોય. તો હવે આપણે છે ને થોડા કંઈક એલિજિબિલિટી કન્ડિશન જાણી લઈએ, કારણ કે આપણે હવે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા જઈ રહ્યા છે. હવે આધ્યાત્મિક જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ કીધું કે એ દિવ્ય જ્ઞાન છે અને તારી ઇન્દ્રિય ગમ્ય છે, એટલે કે ઇન્દ્રિયોને બી ગમશે. તો હવે જ્યારે આધ્યાત્મિક જ્ઞાન આપણે મેળવવા જઈએ ત્યારે એની ઇનિશિયલ એલિજિબિલિટી કન્ડિશન હોય. જેમ કે આજે શું છે, આપણે મોન્ટેસરીમાં બી જો એડમિશન લેવું હોય ને તો એમાં બી છોકરાનું ઇન્ટરવ્યુ થતું હોય છે, ઘણી વાર તો પેરેન્ટ્સનું બી ઇન્ટરવ્યુ થતું હોય છે. તો ડેફિનેટલી આપણે જ્યારે આધ્યાત્મિક જ્ઞાન લેવા જઈએ તો હવે એમાં આપણે શું છે, સૌથી પહેલા તો 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે. એ 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ આપ જેમ કે જોઈ શકો છો કે આપણે મોસ્ટલી આપણે નોનવેજ ન ખાવું જોઈએ, આપણે વેજીટેરિયન જ ખાવું જોઈએ. પછી છે કે ગેમ્બલિંગ, એટલે કે કોઈ જાતની આપણે જુગારી વૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું જોઈએ. હવે ગેમ્બલિંગની ડેફિનેશન આજકાલ ઘણી બધી વાઇડ થઈ ગઈ છે. એવું નથી કે ખાલી કેસિનો પૂરતી સીમિત છે. આજે ઘણીવાર આપણે સ્ટોક માર્કેટમાં બી ગેમ્બલિંગ થાય છે, બાય ટુડે સેલ ટુમોરો, એવી રીતે ફાટકો અને આ ને તે ને બધું. અને પ્લસ એના સિવાય બી હજી ઘણી બધી નવી ટાઈપની ગેમ્બલિંગ એક્ટિવિટી ખુલી ગઈ છે, જેને લોકો કોઈ બેટિંગ તરીકે કહે છે, કોઈ બીજી કોઈ રીતે કહે છે, કોઈ કહે છે કે ચાલો કોઈ મેચ બેચ કે કંઈ ચાલતી હોય તો એમાં બી બેટિંગ ને બધું ચાલતું હોય છે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આજના કલયુગમાં ગેમ્બલિંગ એટલે ઘણો બધો વાઇડ ડેફિનેશન થઈ ગઈ છે અને ઘણી બધી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે. તો આવી બધી એક્ટિવિટીમાંથી આપણે વંચિત રહેવું જોઈએ, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને એવી જ રીતે ઇન્ટોક્સિકેશન એટલે કે નશો. હવે આની ડેફિનેશન બી આજકાલ ઘણી બધી વાઇડ થઈ ગઈ છે. એવું નથી કે અમુક પીણાનો જ નશો હોય છે અથવા તો અમુક આપણે સ્મોકિંગ કે એવી ટાઈપનો નશો હોય છે. આજની તારીખમાં આપણે જોઈએ છે કે આપણને મોબાઈલનો અથવા આવા બધા ગેજેટોનો પણ ઘણો બધો એવો નશો થઈ ગયો હોય છે. આજને આપણે ઘણા બધા એવા એક્ઝામ્પલ સાંભળીએ છીએ કે ભાઈ એને અમુક ટાઈમ સુધી મોબાઈલ ન મળ્યો તો એની એકદમ હાલત ખરાબ થઈ ગઈ. જસ્ટ લાઈક ડ્રગ્સ ન મળે તો કેવી હાલત થાય એવી રીતે. તો આવા બધા ઇન્ટોક્સિકેશન થી બી આપણે દૂર રહેવું જોઈએ. અગર જો આપણે નશો કેળવવો હોય તો આપણે ભગવાનની માળાનો જ આપણે નશો કેળવવો જોઈએ, ભગવાનનું નામ નિરંતર લેવાનો આપણે નશો કેળવવો જોઈએ. તો એ રીતે આપણે કેળવી શકીએ. બાકી આ જે બધા જે ઇન્ટોક્સિકેશન છે એનાથી પણ આપણે દૂર અને વંચિત રહેવું જોઈએ. અને ડેફિનેટલી લાસ્ટ કે ભી આપણે કોઈ આપણે પરસ્ત્રી સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ. તો આ જે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે દિવ્ય જ્ઞાન મેળવવા માટે અથવા તો આપણે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે. તો હવે આપણે મોસ્ટલી ખબર છે કે આપણે લોકો મોસ્ટલી જે છે આઈ થિંક આ બધી હેબિટોમાંથી આપણે દૂર જ રહેતા હશું. તો હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ હવે ચોથા શ્લોકથી જે જ્ઞાન પ્રદાન કરવા જઈ રહ્યા છે એ શું છે. સૌપ્રથમ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એટલે કે આ 5 ચીજને આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી 3 ચીજ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મન, બુદ્ધિ તથા અહંકાર, એટલે કે આ 3 ચીજને આપણે જોઈ શકતા નથી, એટલે કે આ અવ્યક્ત છે. એવી રીતે બધું મળીને 8 ચીજ એ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. હવે જ્યારે આપણે આ તો લેવલ 1 ના ક્લાસીસ આપણે કરી રહ્યા છે, જ્યારે આપણે લેવલ 2 ના ક્લાસીસ કરશું ત્યારે આપણે જાણી શકશું કે ભાઈ ભગવાનની 3 ટાઈપની શક્તિઓ હોય છે. એક આપણે કહી શકીએ છીએ કે બાહ્યિક શક્તિ, એટલે કે જે આ ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે અત્યારે બતાવવા જઈ રહ્યા છે. બાહ્યિક શક્તિ એટલે કે બાહ્યિક શક્તિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ આખું આ ભૌતિક દુનિયાને બધાનું સર્જન કરેલું છે. અને બીજી એક શક્તિ હોય છે આપણે આંતરિક શક્તિ. એ આંતરિક શક્તિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ આપણે પોતાના જે આપણે પ્રાગટ્ય કરે છે, પોતાને અવતરિત કરે છે, અથવા જે પોતાની જે દિવ્ય કાર્ય પ્રણાલી છે, દિવ્ય કર્મ કરવાની પ્રણાલી છે, એ બધી આપણે આંતરિક શક્તિમાં આવે છે. અને એ બંનેની વચ્ચે એક મધ્યસ્થ શક્તિ હોય છે જેને આપણે માર્જિનલ પોટેન્સી તરીકે કહી શકીએ. એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ બધા દેવી દેવતાઓને બધાને કંટ્રોલ કરે છે અને એને સરસ રીતે મેનેજ કરે છે. તો આ 3 ભગવાનની શક્તિ છે. તો સૌપ્રથમ આપણે આ બાહ્યિક શક્તિ આપણે કહે છે એટલે કે એક્સટર્નલ પોટેન્સી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ 5 વ્યક્ત ચીજ અને 3 અવ્યક્ત ચીજ મારી ભૌતિક શક્તિઓ છે. હવે આપણે આ 5 જે ફિઝિકલ ચીજ છે જેને આપણે જોઈ શકીએ છીએ એને બી આપણે જરાક સરસ રીતે સમજી લઈએ.
આપણે પૃથ્વી કે જેની સાથે આપણે આપણી પાંચે પાંચ ઇન્દ્રિયોને આપણે કનેક્ટ કરી શકીએ. સૌ પ્રથમ તો આપણે પૃથ્વીને આપણે જોઈ શકીએ. આજે જેમ કે ટક 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 કંઈક હું અવાજ કરતો હોઉં તો એને આપણે સાંભળી બી શકીએ. જમીન ઉપર આપણે અવાજ કરીએ તો પછી આપણે શું છે કે ભાઈ એને આપણે જમીનમાં સુગંધ બી હોય છે. આ જ અધ્યાયમાં આપણે શ્લોક આવશે કે ભાઈ એ ધરતીમાં જે સુગંધ છે એ પણ હું પોતે છું, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. પછી આપણે શું છે એને ટચ કરી શકીએ, આપણે એને ફીલ કરી શકીએ કે ભાઈ આ ધરતી કેવી છે, આ ખરબચડી છે કે ખાડા ખપડા વાળી છે કે એવી રીતે. અને પાંચમી આપણે કે ભાઈ એને સૂંઘી બી શકીએ છીએ કારણ કે એમાં સુગંધ હોય છે. એટલે કે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે પૃથ્વીને અનુભૂતિ કરી શકીએ અથવા આપણે અનુભવ કરી શકીએ છીએ. કારણ કે ભગવાને કીધું છે કે હું જ્ઞાન વિજ્ઞાન એટલે કે આપણે પ્રેક્ટિકલી બી એ બધી ચીજોને આપણે જોઈ શકશું આપણે, અથવા તો એને આપણે અનુભૂતિ કરી શકશું, આપણે એને મહેસૂસ કરી શકશું. પછી આવે છે જળ. હવે જેમ જેમ આપણે આગળ વધશું ને આ બધામાંથી એક એક ઇન્દ્રિય આપણી કપાતી જશે. એટલે કે હવે 5 માંથી બદલે આપણે ખાલી 4 ઇન્દ્રિયો દ્વારા આપણે જળને આપણે જોઈ શકશું અથવા અનુભવી શકશું અથવા આપણે ઓળખી શકશું. સૌ પ્રથમ આપણે જળને જોઈ શકીએ છીએ. પાણીનો આપણે ડેફિનેટલી અવાજ બી સાંભળીએ છીએ. જે પાણી વહેતું હોય ત્યારે એક ટાઈપનો અવાજ આવે આપણે. પછી ડેફિનેટલી પાણીમાં છે ને કોઈ જાતની સુગંધ હોતી નથી. એટલે કે પાણીમાં આપણે કહી શકીએ કે ભાઈ સ્મેલ કોઈ ટાઈપની હોતી નથી. હવે આપણે ગંગાજળ ઉમેરીએ તો એ ટાઈપની સ્મેલ આવે. એમાં આપણે રોઝનું આપણે સ્મેલ સિરપ ઉમેરી દઈએ તો રોઝની સિરપ આવે. અથવા તો કોઈ ગંદી સ્મેલ બી આપણને ઉમેરેલી હોય તો કચરો ને એવું વાળું હોય ગટરમાંથી આપણને ગંદી સ્મેલ આવે. પણ જે શુદ્ધ જળ હોય એની કોઈ દી સ્મેલ હોતી નથી. અને બાકી બી આપણે ઇન્દ્રિય આપણે પાણીને આપણે ટચ કરી શકીએ છીએ, આપણે અનુભવી શકીએ છીએ કે ગરમ પાણી છે કે ઠંડુ પાણી છે એવી રીતે. એટલે 4 ઇન્દ્રિયોમાં આપણે કનેક્ટ થાય છે. પછી આવે છે આપણે અગ્નિ. અગ્નિમાં આપણે 3 ઇન્દ્રિયો આપણે કનેક્ટ કરી શકીએ. આપણે અગ્નિને જોઈ શકીએ છીએ. પછી આપણે અગ્નિને સાંભળી શકતા નથી. કારણ કે અગ્નિ જ્યારે આમ પ્રજ્વલિત હોય ત્યારે એનો કોઈ અવાજ હોતો નથી. પણ ડેફિનેટલી આપણે અગ્નિને સૂંઘી શકીએ છીએ. ક્યાંય બી આગ લાગી હોય તો આપણને જો તરત એક ટાઈપની પેક્યુલર સ્મેલ આવે. એ પેક્યુલર સ્મેલથી આપણે તરત કહી શકીએ ક્યાંક બળવાની વાસ આવે છે, ક્યાંક જલવાની વાસ આવે છે, ક્યાંક કોઈક અગ્નિ પ્રગટી રહી છે. એટલે કે એને સ્મેલ હોય છે આપણે. પછી આપણે ડેફિનેટલી આપણે ત્વચાને આપણે મહેસૂસ કરી શકીએ. જ્યાં બી અગ્નિ હોય ત્યાં આપણને ગરમની વધારે તાપ લાગે. તો આપણે ડેફિનેટલી 3 ઇન્દ્રિયો એમાંથી કનેક્ટ થાય છે. બાકીની 2 ઇન્દ્રિયો એમાં કનેક્ટ પછી થતી નથી. ત્યાર પછી આવે છે વાયુમાં. વાયુમાં ફક્ત આપણી 2 જ ઇન્દ્રિય કનેક્ટ થાય છે. એક તો શું આપણે વાયુ જ્યારે એટલે કે પવન જ્યારે ચાલતો હોય ત્યારે આપણે ઘણીવાર નથી કહેતા કેવો સુસવાટા મારતો પવન ચાલે છે. એટલે કે આપણે અવાજ હોય છે પવનમાં અને એક આપણે હવામાં અવાજ હોય છે. અને બીજું આપણે શું છે જ્યારે હવા ચાલતી હોય ત્યારે આપણે ઘણીવાર નથી કહેતા કેટલી સરસ ઠંડી મજાની હવા ચાલે છે. આજે તો એકદમ ઉકાળો છે. હવા ચાલે છે એ એકદમ ગરમ હવા ચાલે છે. જેમ કે ડેઝર્ટમાં અને રણમાં બધી ગરમ હવા ચાલતી હોય. એટલે કે આ 2 ઇન્દ્રિયો દ્વારા જ આપણે ખાલી વાયુને આપણે મહેસૂસ કરી શકીએ છીએ અથવા આપણે એને ફીલ કરી શકીએ છીએ. અને આકાશ. આકાશને ફક્ત આપણે જોઈ શકીએ છીએ. બાકી કોઈ ઇન્દ્રિય સાથે આપણે એને કનેક્ટ કરી શકતા નથી. હાલાકી આકાશ એક આપણે મીડિયમ તરીકે યુઝ થાય છે કારણ કે એમાંથી પછી ધ્વનિ પાસ થાય છે. પણ બાકી ચીજ રીતે આપણે જોઈ શકતા નથી. તો આ રીતે થઈ આપણે આકાશમાં આપણે શું છે ઘણીવાર જ્યારે વાદળાઓ ગરજતા હોય ત્યારે એમાંથી સાઉન્ડ પાસ થયું એટલે આપણને અવાજ સંભળાય આપણને. પણ એ બાકી એકચ્યુઅલી આકાશમાંથી કોઈ અવાજ નથી નીકળતો. 2 વાદળા પ્રગટાય એનો આપણને અવાજ થાય છે. લાઇટિંગ થતી હોય, વીજળી ચમકતી હોય તો આપણને વીજળી ચમકતીમાં દેખાય છે અને વીજળીનો ગડગડાટ આપણને અવાજ સંભળાય છે. તો આ રીતે આકાશની સાથે પણ આપણે એક જ ઇન્દ્રિય કનેક્ટ કરી શકીએ છીએ. પછી આવે છે મન, બુદ્ધિ અને અહંકાર. મન આપણે ગયા અધ્યાયમાં સરસ રીતે જાણી ગયા. એને વશમાં કરવું બહુ ડિફિકલ્ટ છે. પણ જો આપણે ભગવાન શ્રી કૃષ્ણ 2 ઉપાયો બતાવ્યા એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ તો આપણો સારો મિત્ર બી બને, નહીં તો આપણો સૌથી મોટો દુશ્મન ઈ જ છે. એનાથી મોટો કોઈ દુશ્મન કોઈ છે નહીં આપણે. અને પછી આવે છે બુદ્ધિ. આપણે બુદ્ધિ એટલે કે બ્રેઇન નામ શું છે આપણે કે અને ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે. પણ એની અંદર જે વિઝડમ હોય છે, વિઝડમ એટલે કે બુદ્ધિ, એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોતું નથી. સાયન્સ આજે આપણે માની લે આપણા બ્રેઇનનું બી ગમે તેટલું કરે એનાલિસિસ નહીં તો પણ એમાંથી બુદ્ધિ કાઢી ન શકે. એટલે કે અવ્યક્ત છે. જેનું આપણે ટેન્જિબલ થિંગ્સ કહી શકીએ નથી. એવી ઇનટેન્જિબલ થિંગ્સ છે આપણે. અને ડેફિનેટલી લાસ્ટમાં આપણે અહંકાર, જે બહુ ડેન્જરસ ચીજ છે આપણે. ઓડિયો ક્લિયર નથી શું આપ લોકોને? મહેશ પ્રભુજી કહે છે કે ઓડિયો નથી. Now it is all right. It was missing before. ઓકે પ્રભુજી. પછી એક આવે છે કે અહંકાર, જે બહુ જ ખતરનાક ચીજ છે. આપણે મનની સાથે બી આપણે કેળવવી, કમ્પેર કરી શકીએ કે આપણો અહંકાર અથવા તો આપણો ઈગો. આ જે 3 અવ્યક્ત ચીજ છે આ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 5 + 3 મળીને આપણી મારી ભૌતિક શક્તિઓ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આમાં આગળના શ્લોકમાં કે આના ઉપર એક શું છે શક્તિ.
વળી હે મહાબાહુ અર્જુન, આ નિકુષ્ટ શક્તિ. નિકુષ્ટ શક્તિ એટલે શું કે આ બધી ચીજ આપણે 8 ચીજ જોઈ એ નોન લિવિંગ છે, એટલે કે એમાં જીવ નથી, એમાં ચેતના નથી, એનો કોઈ એક્ઝિસ્ટન્સ આપણે હોય નહીં જ્યાં સુધી એમાં જીવ અથવા ચેતના ન હોય. એટલે આને આપણે નિકુષ્ટ શક્તિ કહી શકીએ. આપણે નિકુષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે. હવે આ ભગવાન શ્રી કૃષ્ણ આ મધ્યસ્થ શક્તિમાં આવે છે, આપણે જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધામાં જીવનું અથવા આત્માનું અથવા ચેતના અથવા કોન્શિયસનેસનું બીજ રૂપે છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ ચડિયાતી મારી પરાશક્તિ છે, એટલે માર્જિનલ પોટેન્સી આપણે કહી શકીએ, જેના દ્વારા આખા જેટલા 84 લાખો જીવો છે બધામાં જે આત્મા છે એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુત્વ મેળવે છે અને કંટ્રોલ કરે છે. અને ચડિયાતી પરાશક્તિ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે. હવે આ ભગવાન શ્રી કૃષ્ણ શું કામે કહે છે કે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે? એટલે કે જેવી આત્માનો એની અંદરમાં વાસ થાય છે, જેવી આત્માનું આપણે નિરૂપણ થાય છે, જેવું જીવ આત્માનું એની અંદર નિરૂપણ થાય છે એ લિવિંગ થઈ જાય છે. એટલે કે પેલા નિકુષ્ટ હતી, પછી હવે લિવિંગ થઈ જાય છે, એટલે કે જીવિત થઈ જાય છે, એનામાં ચેતના આવી જાય છે. અને જેવી આ ચેતના આવી જાય છે આ ભૌતિક દુનિયાની સાથે કોન્ટેક્ટમાં આવે છે. હવે ભૌતિક દુનિયાની અંદર 3 ગુણી માયા છે, ત્રિગુણી માયા છે, એટલે કે સતોગુણ, રજોગુણ અને તમોગુણ. હવે કન્ટિન્યુઅસલી એની સાથે પછી એ સંઘર્ષ કરી રાખે છે. એ આપણે આગલા શ્લોકોમાં હજી ઓર સરસ રીતે સમજશું. ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે અને તેના સંશોધનોનો ઉપયોગ કરે છે. હવે જે પ્રમાણે નેચર ને બધું કેળવ્યું હોય અને જે ભૌતિક દુનિયામાં જે બધી ચીજ વસ્તુઓ ને બધું જે છે એનો આપણે ઉપભોગ કરીએ છીએ, અથવા તો એને આપણે માણીએ છીએ, અથવા તો એના પર આપણી ઈચ્છા, મોહ, આકર્ષણ ને બધું આપણને કેન્દ્ર થાય છે અને એ પ્રમાણે આપણે એને મેળવવાની કોશિશ કરીએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવન આવ્યા પછી કેવી રીતે સંઘર્ષ કરે છે અને કેવી રીતે બધાનો ઉપભોગ કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 6થા શ્લોકમાં સમજાવે છે કે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલા છે. ડેફિનેટલી હવે આપણે સમજી ગયા કે 5 + 3 8 અને એની ઉપરમાં પરા એટલે કે આપણે ચેતના, કોન્શિયસનેસ એટલે કે જીવાત્મા, એટલે કે બધા જીવોનો ઉદ્ભવ સ્થાન આ 8 આપણે પ્લસ અને પરાશક્તિ દ્વારા જ થયેલો છે, બંને શક્તિ મળીને, એટલે કે બાહ્ય શક્તિ અને આપણે માર્જિનલ પોટેન્સી એટલે મધ્યસ્થ શક્તિ દ્વારા થઈ શકે છે. પછી કે છે આ જગતમાં જે કઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ મને જ જાણ. એટલે કે ડેફિનેટલી હવે જીવ તો આપણે જાણી જ ગયા, પ્લસ જે કઈ પણ નોન લિવિંગ થિંગ ને બધું છે એ પણ આમાંથી જ બધું જન્મે છે. આપણે કોઈ બી આપણે નોન લિવિંગ થિંગ લઈ લ્યો કે જે મેટર કે સબસ્ટેન્સ કે એલિમેન્ટ કાંઈ બી હોય એ આપણને ક્યાંથી મળે છે? કોઈ ખાણમાંથી મળતું હોય, અથવા તો 2-3 એલિમેન્ટ કે કમ્પાઉન્ડ કે બધાને કમ્બાઈન કરીને બનાવેલું હોય, તો એ પણ તો બધી ભગવાનની શક્તિ છે ને. એટલે કે આ બધી દુનિયામાં જે કાંઈ પણ ચીજ વસ્તુઓ છે, લિવિંગ, નોન લિવિંગ, જીવિત કે મૃત, ચાલતી હોય કે ન ચાલતી હોય, અથવા સ્થાવર હોય કે જંગમ હોય, વોટ એવર ઇટ ઇઝ, બધું ભગવાનની શક્તિ દ્વારા જ તો બનેલું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે 7મા શ્લોકમાં કે ભાઈ હવે આ બધી ચીજો જેમ આખી મોટી સૃષ્ટિને બધું સર્જાઈ ગયું, જેમ આપણે પેલા દાખલો લઈ લઈએ, આપણે જેમ ઘરનો આપણો દાખલો લઈએ, આપણા ઘરની અંદર કેટલી બધી ચીજો હોય, ક્યારેક નાની ચીજથી લઈને મોટી ચીજ સુધી જસ્ટ ખાલી કાઉન્ટ કરજો, મારા ખ્યાલથી હજારો કદાચ લાખોની સંખ્યામાં બી ચીજ આવી જાય. તો આપણે બધી ચીજને છે ને એક સરસ રીતે આપણે ગોઠવેલી હોય કે ભાઈ હોલમાં આટલી, કિચનમાં આટલી, ડાઇનિંગ રૂમમાં આટલી, પછી ડાઇનિંગ રૂમમાં બી આપણે જે બધા માની લો કોઈ વોર્ડરોબ કે હોય તેમાં કટલરી ને બધું કેવી રીતે સજાવેલું હોય, આપણા બેડરૂમની અંદર બી આપણો જે વોર્ડરોબ હોય એમાં કપડાં ને બધું આપણે અલગ અલગ રીતે સજાવેલું હોય, બાલ્કનીમાં કંઈક બીજું આપણે પડ્યું હોય, સ્ટોર રૂમમાં કંઈક બીજું પડ્યું હોય, નીચે ગાડીના ગેરેજમાં કંઈક બીજી ચીજો બધી પડી હોય, એવી રીતે બધી ચીજો આપણે અલગ અલગ જગ્યાએ રીતે રાખી હોય અને અલગ અલગ જગ્યાએ રીતે ગોઠવેલી હોય આપણે, એટલે સરસ રીતે આપણે ઓર્ગેનાઇઝ કરેલું હોય. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આખા જગતમાં આપણે જે ભૌતિક દુનિયામાં બધી ચીજ વસ્તુઓ મારા થકી જ ઉદ્ભવેલી છે, એ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરે છે, કેવી રીતે મેનેજ કરે છે, એ આપણને સમજાવે છે એક સરસ મજાની ઉપમા અને કમ્પેરિઝન દ્વારા બી આપણને. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ સત્ય નથી. ડેફિનેટલી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સુપ્રીમેસી એસ્ટાબ્લિશ કરે છે કે ભાઈ મારાથી સર્વોત્તમ બીજું કાંઈ નથી. અને પછી આપણને સમજાવે છે કે બધામાં પોતે કેવી સરસ રીતે બધું મેનેજ કરે છે અને ગોઠવીને રાખે છે. અને જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે.
એટલે બધું ભગવાન થકી જ છે, બધું ભગવાન દ્વારા જ છે અને ભગવાન દ્વારા જ નિયંત્રિત અને કંટ્રોલ થાય છે. એ રીતે ભગવાન કહે છે. અને કેવી રીતે મેનેજ અને કંટ્રોલ કરે છે એ રીતે કહે છે કે એક મોટી દોરી માળા હોય, માળા એક દોરીમાં હોય અને એ દોરીમાં બધા અલગ અલગ મોતી ને પારા ને બધું હોય, પરોવેલું હોય અને લાસ્ટમાં જઈને આપણે બંધ થઈ જાય અને એવી રીતે સરસ મજાની ગોઠવેલી હોય. જેમાં આપણે ઘરમાં બધી ચીજો ગોઠવીને રાખીએ એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને કમ્પેરિઝન આપીને સમજાવે છે કે બધી ચીજો એક માળાની જેમ ગોઠવાયેલી છે અને એમાંથી એક ધાગો રીતે પસાર થાય છે. એ ધાગો શું છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. એટલે કે બધી ચીજમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ આપણે કહી શકીએ અથવા એની શક્તિનો વાસ કહી શકીએ. આપણે ડેફિનેટલી નોન લિવિંગ થિંગમાં એ શક્તિઓ રૂપે છે અને જે લિવિંગ થિંગ છે એમાં આત્મા રૂપે છે. આ રીતે બધામાં એક ધાગા રૂપી, એક દોરા રૂપી ભગવાન પરોવાયેલા છે બધી ચીજ વસ્તુમાં અને એને સરસ રીતે આપણને મેનેજ કરે છે અને ઓર્ગેનાઇઝ કરે છે. આ રીતે આપણને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે આપણને. હવે આ બધું ચીજ સમજાવ્યા પછી હવે આપણે એની પ્રેક્ટિકલી આપણે કેવી રીતે અનુભૂતિ કરવી? હવે જેમ આપણે કીધું ને કે સાયન્સ સમજી લીધું, થિયોરિટિકલ સમજી લીધું, હવે પ્રેક્ટિકલી આપણે લેબોરેટરીમાં જઈએ અને એક્સપેરિમેન્ટ ને બધું કરીએ. તો હવે આપણને ભગવાન શ્રી કૃષ્ણ 8 થી 11મા શ્લોકમાં એ આપણને સમજાવશે કે બધી ચીજમાં હું કેવી રીતે મોજૂદ છું, કેવી રીતે મારી અનુભૂતિ થઈ શકે અથવા કેવી રીતે મને લોકો મહેસૂસ કરી શકે. તો કે છે, હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું. હવે પાણી એટલે કે આપણે જોઈ શકીએ છીએ આપણે કે ભાઈ ઘણા લોકો આપણે કહીએ ને આ ઘાટના પાણી પીધા છે, 7 સમુદ્ર પાર કરેલા છે. તો હવે તમે ક્યાંય બી કોઈ બી જગ્યાએ જાઓ, તમને છે ને પાણીનો સ્વાદ અનેક જગ્યાએ થોડો ફરક લાગે. આપણે કોઈ બી એક સિટીમાંથી બીજી સિટીમાં બી જઈએ ત્યાં આપણને પાણીનો સ્વાદ અલગ લાગે. હવે પાણીમાં સ્વાદ નાખવા કોણ આવ્યું છે? ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે પાણીમાં સ્વાદ હું છું. એટલે કે એ સ્વાદ કોઈ નાખવા તો આવ્યું નથી. હવે સમુદ્રનો બી એક્ઝામ્પલ લઈએ. સમુદ્રનું પાણી ખારું હોય છે તો એની અંદર નિમક કોણ નાખવા આવ્યું છે? કે ભાઈ ખારું આપણે જાણીએ છીએ કે ભાઈ નિમકથી થાય છે. તો શું ભગવાન શ્રી કૃષ્ણ બધામાં એમાં નિમક નાખ્યો છે? તો ના, એવું નથી. આ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાણીનો જે સ્વાદ છે એ હું પોતે જ છું. એવી રીતે આપણે કહી શકીએ કે આપણે ભગવાનને આપણે મહેસૂસ કરી શકીએ, ફીલ કરી શકીએ. ઘણા લોકો કહે ને કે ભાઈ ઠીક છે, ચાલો આ બધું જે ભૌતિક દુનિયા, જે પાણી, અગ્નિ, જળ, વાયુ ને બધું તમારું જ છે, તો એમાં તમે કેવી રીતે છો મને કહો. તો હવે આ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રૂફ કરીને દેખાડે છે. જેમ આપણે એક્સપેરિમેન્ટમાં જઈને લેબોરેટરીમાં જઈને એક્સપેરિમેન્ટ કરીએ એવી રીતે ભગવાન કહે છે કે પાણીનો સ્વાદ હું છું. હજી આપણે જોઈએ કે ભાઈ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ શું. હવે સૂર્ય અને ચંદ્ર તરફથી આપણને કન્ટિન્યુઅસલી લાઇટની આપણે મળે છે, એટલે કે સોર્સ ઓફ એનર્જી. આજે જોઈએ તો આપણે સૂર્ય સિવાય બીજો કોઈ સોર્સ ઓફ એનર્જી છે જ નહીં. દેટ ઇઝ ધ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી. આજે સૂર્ય ન હોય તો આપણે કાંઈ ન કરી શકીએ. તો હવે આપણે જે મોબાઈલને બી આપણે ડેફિનેટલી રેગ્યુલરલી ચાર્જ ને બધું કરવો પડે છે. તો હવે સૂર્યને બી શું કોઈ ચાર્જ કરવા જતું હશે? તો આટલો કન્ટિન્યુઅસલી આપણને પ્રકાશ આપતો જ રહે છે. તો એ જ ભગવાન કૃષ્ણ કહે છે કે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પણ હું જ છું. આ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણને જાણી શકીએ. પછી કહે છે કે વૈદિક મંત્રોમાં ઓમકાર. હવે કોઈ કહે છે કે ભાઈ આખા જે આપણે વેદો અને ઉપનિષદ છે એમાં તો ભગવાન શ્રી કૃષ્ણનું તો કઈ નામ જ નથી. તો કેમ? તો ભાઈ ના, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદોમાં દરેક મંત્રનું શરૂઆત ઓમકારથી થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદોના જેટલા બી મંત્રો છે એના બધાનો જે ઓમ છે એ ઓમ હું પોતે છું. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ વેદો અને ઉપનિષદમાં બી મોજૂદ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું આકાશમાં શબ્દ, એટલે કે આકાશમાંથી જેમ આપણે કીધું ને કે અવાજ પાસ થાય, તો એ જે અવાજ અથવા તો જે આપણે નીકળી શકીએ, આપણે એને જે સાંભળી શકીએ એ શબ્દ પણ હું જ છું. અને તથા ડેફિનેટલી અને મનુષ્યમાં સામર્થ્ય છું. એટલે કે આપણી પાસે જે કાંઈ પણ આજે સામર્થ્ય છે એ બધું ભગવાનનું જ દીધેલું છે. માની લો કોઈની પાસે સુંદરતા હોય, કોઈની પાસે પૈસો હોય, કોઈની પાસે જ્ઞાન હોય, કોઈની પાસે વિદ્યા હોય, કોઈની પાસે શક્તિ હોય કે કાંઈ બી હોય, વોટ એવર ઇટ ઇઝ હોય, એ બધું ભગવાનનું જ દીધેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યમાં સામર્થ્ય છું. હવે ભગવાન શ્રી કૃષ્ણ 9મા શ્લોકમાં કહે છે આપણે કે હું પૃથ્વીની આદ્ય સુગંધ, એટલે કે જેમ આપણે કીધું ને કે પૃથ્વીની પણ એક સ્મેલ હોય છે, એટલે કે પૃથ્વીની સ્મેલ પણ હું છું. અને અગ્નિની ઉષ્ણતા, એટલે અગ્નિને આપણે ગરમીથી આપણે અનુભવી શકીએ છીએ કે બહુ વધારે ગરમ છે કે ઓછું ગરમ છે કે ઠંડુ છે, કેવી રીતે અગ્નિની ઉષ્ણતા પણ હું જ છું. અને હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. એટલે કે જીવ માત્ર એટલે કે આપણાની અંદરમાં જ્યાં સુધી આત્માનો વાસ છે ત્યાં સુધી આપણું જીવન છે.
જેવી આપણે આત્મા છોડી દઈએ, શરીર તો ઢગલો પર થઈને આખું નીચે પડી જવાનું છે, એનું કોઈ મતલબ રહેતો નથી. આપણે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જીવ માત્રમાં જે એસેન્સ જે છે, ચેતના જે છે, એ જીવન હું છું, અને જે તપસ્વીઓ જે તપ કરે છે એ તપ પણ હું જ છું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અલગ અલગ રીતે આપણને સમજાવે છે કે દરેકે દરેક ચીજમાં હું કેવી રીતે મોજૂદ છું, અથવા તો મારી પ્રેઝન્સ કેવી રીતે બધા લોકો મહેસૂસ કરી શકે, ફીલ કરી શકે. હવે આપણે 7 થી 8 થી લઈને 11માં શ્લોક આગળ સમરાઇઝ કરેલા છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઘણી બધી ચીજો બતાવે છે કે બધી ચીજોમાં હું કેવી રીતે અને ક્યાં ક્યાં મોજૂદ છું. હવે ભગવાન શ્રી કૃષ્ણ 13મા શ્લોકમાં આવે છે. એમાં બતાવે છે 3 ગુણો, સત્વ, રજો તથા તમો ગુણ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. હવે આ શ્લોકમાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ બહુ મોટું રહસ્ય અથવા સિક્રેટ છે ને આપણી સામે ખોલે છે. જેમ આપણે આગળ જોયું કે 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ અનેક લાખો એવા હજારો માણસો જે પ્રયત્ન કરે છે અને એમાંથી કોઈક વિરલો હોય છે જે મને સંપૂર્ણ રીતે જાણી શકે છે. તો હવે શું કામ એમ થાય છે કે બધા માણસો શું કામે પ્રયત્ન નથી કરતા, અથવા તો જેટલા પ્રયત્ન કરે છે બધા શું કામે પહોંચી નથી વળતા, બધાને શું કામે સિદ્ધિ પ્રાપ્ત નથી થતી ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે, કે અમુક લોકોને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો એનું જે સિક્રેટ છે ને એ આ શ્લોકમાંથી આપણને ક્લિયર થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે, અને પછી એક આગળના શ્લોકમાં એ બી હતું, ભગવાન શ્રી કૃષ્ણે કીધું હતું કે એ આ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે અને એને પ્રમાણે એને ઉપભોગ કરે છે. તો હવે સંઘર્ષ કોની સાથે કરે છે એ પણ અહીંયા આપણને સમજાઈ જશે. એટલે કે બહુ મજાનું એકદમ સિક્રેટ આપણને અહીંયા ખુલ્લું થાય છે, અથવા તો આપણે છતું થાય છે. અહીંયા આપણે સમજીએ કે સૌથી પહેલા તો 3 ગુણો, એટલે કે આ ભૌતિક પ્રકૃતિમાં 3 ગુણો જે છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત, એટલે કે આખું જે આ જગત છે, આખા જગતમાં જેટલા માણસો જે છે બધા એનાથી મોહ પામેલું છે. એટલા માટે જ બધા લોકો તો સૌથી પહેલા પ્રયત્ન જ નથી કરતા, અને પ્રયત્ન કરે છે એમાંથી બી હાર્ડલી કોઈ સક્સેસ થાય છે, કારણ કે મોહમાંથી બહાર જ નથી આવતું. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સમગ્ર મોહ પામેલું આ સમગ્ર જગત, અને પછી હજી આગળ શું સમજાવે છે, ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ઓલા શ્લોકમાં કીધું ને કે અનેક ઓછા લોકો મને જાણવાની કોશિશ કરે છે, અને જે કોશિશ કરે છે એમાંથી પણ અમુક જ લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. શું કામે? તો કે સૌથી પહેલું રીઝન તો એ કે ભાઈ મોહગ્રસ્ત છે, એટલે કે કન્ટિન્યુઅસલી આ જગતના જે ત્રિગુણી માયા જે છે એના મોહ આકર્ષણોને એમાં ને એમાં જ વ્યતીત રહેલો હોય છે માણસ, એનાથી પાર જ નથી પડી શકતો. અને પછી એનાથી પાર જે કોણ છે તો કે ભાઈ ગુણાતીત, અથવા તો એટલે જે ગુણોને પાર કરેલા છે અને અવિનાશી, જેનો કદી વિનાશ નથી, એવા મને જાણતું નથી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જાણતું નથી. હવે આપણે ઘણી વાર કહીએ ને કે ભાઈ ટાઈમ નથી મળતો, ટાઈમ જ નથી જરાય, તો બસ એમ જ થવાનું છે. એકચ્યુઅલી આપણે અહીંયા આવ્યા છીએ અને ક્યારે જવાના છીએ આપણને ખબર નથી, અને આમાં ને આમાં જ જો આપણે ફસાતા રહીએ મોહ માયાના આકર્ષણમાં જ, તો પછી આપણને ડેફિનેટલી ટાઈમ મળવો મુશ્કેલ જ છે, અને આપણે એને ક્યારે જાણી શકશું એ આપણને પણ ખબર પડતી નથી. અને જેમ બધા ભગવાન શ્રી કૃષ્ણે કીધું 2જા અને 3જા શ્લોકમાં, પ્રયત્ન બી નહીં કરી શકીએ આપણે, ઘણા લોકો તો પ્રયત્ન બી નહીં કરી શકે, અને માની લો કોઈ કે પ્રયત્ન કર્યો બી હશે તો બી એની પાસે એટલો ક્યારેક ટાઈમ નહીં હશે, અથવા તો એ પ્રમાણે એ ટાઈપનું એને લેવલ કે જ્ઞાન બી નહીં મેળવું હશે, તો પછી ક્યાંથી થાય. તો ડેફિનેટલી આ શ્લોક બહુ જ સરસ છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઓછા શબ્દોમાં ઘણું બધું કહીને જાય છે કે ભાઈ આપણે મોહગ્રસ્ત ન થવું જોઈએ, અને બને એટલું જલ્દી આપણે એને પ્રાપ્તિ કરવાની, એના માટે આપણે જાણકારી મેળવીને આપણે જેવા મને જાણતું નથી, એટલે કે જેને જાણીને, કારણ કે ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે આપણને કીધેલું છે કે જે મારી પ્રાગટ્યની અથવા તો જે મારી દિવ્ય કર્મની સ્થિતિને જાણી જાય છે એ મોક્ષ પામી જાય છે. તો આ રીતે જો આપણે ભગવાન શ્રી કૃષ્ણને જાણી લઈએ, આપણા મોહ ને બધા આકર્ષણોમાંથી આપણે બધાને પાછું ખેંચીને, તો પછી આપણે મુક્તિ આપણી બટ શ્યોર છે. હવે જોઈએ 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભૌતિક પ્રકૃતિ, અને થોડુંક ઓર ઇલેબોરેટ થઈને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. અને ડેફિનેટલી 14મો અધ્યાય જે છે આ ત્રિગુણી માયા ઉપર જ છે. એમાં તો ભગવાન શ્રી કૃષ્ણ બધું બહુ સરસ રીતે ડિટેલમાં સમજાવે છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે. એટલા જ માટે તો આપણે મોહ માયામાં ફસાયેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, જે મનને ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે વશમાં રાખવું, કંટ્રોલ મુશ્કેલ છે, એવી જ રીતે આ ત્રિગુણી માયાને બી આપણે ઓળંગવી, અથવા એનાથી ગુણાતીત થવું, અથવા એને પાર કરવી, સરપાસ કરવી, એ પણ બહુ
અઘરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે, કારણ કે આપણે કન્ટિન્યુઅસલી એમાં જ મોહ માયા અને આકર્ષણમાં હોઈએ છીએ. જ્યારે એકવાર છૂટી જાય ને ત્યારે આપણને એવું લાગે કે આપણે છે ને અમૃત મળી ગયું. આપણને એટલું સરસ આમ સુખ લાગે ને કે મેં આટલા વર્ષોમાં શું કામ બગાડ્યા. આપણે માથે હાથ દઈને બેસી જઈએ, અરે અરે આવી રીતે મેં આટલા મારા વર્ષો બગાડ્યા, મારે તો હવે આમાં કઈ છે જ નહીં. ત્યારે આપણને એટલું સરસ આપણને મહેસૂસ થાય ને કે આ છોડ ને બધું કાંઈ નથી. એટલે આપણને પછી ત્યારે જો સમજી જઈએ તો વધારે સારું. પછી ભગવાન શ્રી કૃષ્ણનું સોલ્યુશન બી બતાવે છે, પરંતુ જેવો મને શરણાગત થઈ જાય છે અને તેને સરળતાથી પાર કરી જાય છે. હવે આટલી અઘરી ચીજને આપણે આટલી સરળતાથી જો આપણે પાર કરી શકતા હોઈએ તો આપણે કેવા બોકા કહેવાઈએ, કેવા બુદ્ધુ કહેવાઈએ કે સાલા મારી આટલા વર્ષોની જિંદગી વહી ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણ આપણને આટલું સરસ સોલ્યુશન આપ્યું છે કે ભાઈ જેવો મને શરણાગત થઈ જાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે. આટલું. હવે આટલી ચીજ આપણે ન સમજી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા પ્રમાણે, તો પછી આ બધું શું છે? આપણે મોહ, ગ્રસ, આકર્ષણ, આ તે બધું આપણે એકદમ બેકાર ચીજ છે. આપણે જેનાથી આપણે કહી શકીએ ને કે જેટલા બની શકે આપણે જો છૂટા થઈએ અને જાણી જઈએ અને ભગવાનની શરણાગતિ લઈએ તો પછી આપણો સરળ રીતે બેડો પાર થઈ જાય. જેમ આપણો ફોટો છે, આપણે ભવસાગર માંથી પાર થઈએ. ભગવાન શ્રી કૃષ્ણ તો આપણા માથે હાથ ઝાલીને ઉભા જ છે, આપણા હિતેચ્છુ જ છે. અને જ્યારે આપણે એના સામે હાથ લંબાવશું, ભગવાન શ્રી કૃષ્ણ આપણને ખેંચીને લઈ લેશે કે આવો બેટા, તું મારો ભક્ત છો, બન. અને આપણને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી મુશ્કેલી થઈ શકશે. તો બસ આપણે ખાલી શરણાગતિ લેવાની છે અને એ રીતે સરસ રીતે આ ભવસાગરને પાર કરવાનો છે કે જેથી કરીને ફરીથી આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં ન પડી શકીએ. અને એના માટે સૌથી પહેલા આપણે બધા મોહ, આકર્ષણ બધા છોડી દેવાના છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 15મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે. હવે આવી ગયું ને બસ કે જે આપણા માટે વધારે એપ્લિકેબલ થઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા 4 પ્રકારના માણસો બતાવે છે કે લોકો એકચ્યુઅલી ભગવાન શ્રી કૃષ્ણ સોલ્યુશન ને બધું આપી દીધું પણ પ્રેક્ટિકલી બધું થતું નથી. અને પ્રેક્ટિકલી શું થાય છે હવે એ બતાવે છે કે જે તદ્દન મનુષ્ય મૂર્ખ છે, એટલે કે જેને કોઈ આત્મજ્ઞાન કે ભગવાન શ્રી કૃષ્ણ વિશેની જાણકારી કે બધું કઈ છે જ નહીં, એટલે કે બોકામાં બોકા, એટલે મૂર્ખમાં મૂર્ખ માણસ આપણે કહી શકીએ એ લોકો. પછી બીજું કહે છે કે જેવો મનુષ્ય અધમ છે, એટલે કે જેમ ગધેડાની જેમ આખો દિવસ કામ કરી રાખે, મારે આ મેળવવું, ઓલું મેળવવું, આમ કરવું, ભાઈ શું કરવું છે મેળવીને, ભાઈ શું લઈ જવાનું તું હારે, પણ ના બસ આવી રીતે મને તો 1 સેકન્ડનો ટાઈમ નથી, મને ખાવાનો ટાઈમ નથી, મને ફોનમાં વાત કરવાનો ટાઈમ નથી, બસ ખાલી બસ પોતે જાણે શું કરે છે. એવી રીતે મનુષ્ય અધમ એટલે કે ગધેડાની જેમ કામ કરતા હોય. પછી ત્રીજી કેટેગરી કે છે કે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. જ્ઞાન છે પણ શું છે, માયા વડે, એટલે કે કંઈક ને કંઈક દ્વારા આ મોહ અને આકર્ષણમાં એમાં બધામાં પડી ગયો અને એ જ્ઞાન પછી પછવાડે રહી ગયું અને ભૂલી ગયો એને કે ભાઈ થોડું ઘણું જે મળ્યું હતું એ માની લો જન્મથી બી મળ્યું હોય અથવા તો કંઈક કેળવું હોય, પણ એ બધી મોહ માયાથી એટલો બધો આકર્ષિત થઈ ગયો, મારે આ મેળવું છે, ઓલું મેળવું છે એમ કરીને એમાં આકર્ષિત થઈ ગયો અને એ જ્ઞાન હરાઈ ગયું. અને ચોથી કેટેગરી કે છે કે જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે. એટલે કે આવી આજની તારીખમાં બી આપણે 16મા અધ્યાયમાં દેવાસુર વિભાગમાં લેશું કે આવી ટાઈપથી બી ઘણા માણસો આજે અસુરી જિંદગી જીવતા હોય છે. તો આ ભગવાન શ્રી કૃષ્ણ 4 કેટેગરી બતાવે છે એવા દુષ્ટો, અને ભગવાન શ્રી કૃષ્ણ બધાને દુષ્ટ તરીકે બી કહે છે કે મારું શરણ ગ્રહણ કરતા નથી અને એ રીતે પોતાની જિંદગી કાઢે છે. તો ડેફિનેટલી ક્યાંથી મળે આપણને ભગવાન શ્રી કૃષ્ણ? તો હાર્ડલી જોઈએ ને આમાંથી જ આપણે કહી શકીએ કે આપણી આજની 80 થી 90% પોપ્યુલેશન જે છે ને આ 4 કેટેગરીમાં જ આવી જતું હોય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 4 કેટેગરી બતાવે છે. પછી જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે હજારોમાંથી પ્રયત્ન કરે છે એમાંથી કોઈક બિરલા છે, તો એ હજારો જે સંખ્યા છે એના માટે ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી બીજી 4 કેટેગરી હવે બતાવશે કે જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. હવે 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ 4 જણને બતાવે છે કે હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય. ઓલા માટે શું વળ્યું ભગવાન શ્રી કૃષ્ણ વળ્યું કરે તો કે મૂર્ખ લોકો અને દુષ્ટ લોકો, અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે પુણ્યશાળી મનુષ્ય. પુણ્યશાળી મનુષ્ય મારી ભક્તિમય સેવા કરે છે. હવે પુણ્યશાળી બી શું કામે કહે છે ને એ પણ આપણને આગલા શ્લોકમાં હજી ઓર સરસ રીતે સમજાવશે કે સૌથી પહેલા તો દુઃખી, બટ નેચરલ છે. એ ભગવાન મારે આ પ્રોબ્લેમ છે, મને આમાંથી પાર પાડી દે, મારી હારે જ કેમ આમ થયું, એવી રીતે જઈને બસ જ્યારે બી દુઃખ આવે અથવા તકલીફ આવે ભગવાન પાસે દોટ મૂકે. બસ પેલા બધું હોય ત્યારે કઈ નહીં છે, પણ જેવું કઈ દુઃખ અથવા તકલીફ આવે એટલે ભગવાન પાસે દોટ મૂકે. અથવા તો અર્થાર્થી એટલે કે
ઈચ્છા દ્વારા કર્મફળની ઈચ્છા ભોગવવી છે અને કંઈક ને કંઈક ફળ મેળવવું છે. હે ભગવાન મને આ એક્ઝામમાં પાસ કરી દે, હે ભગવાન મારો આ પ્રોજેક્ટ પાસ કરાવી દે, હે ભગવાન મારે આ નોકરી અપાવી દે. એવી કંઈક ને કંઈક ઈચ્છા હોય, હું તને આટલા નાળિયેર ધરવીશ, તને આટલી પૂજા કરીશ, આટલું આમ કરીશ, એટલું એમ કરીશ, એમ જેને ભગવાનને લાલચ બી આપે. અરે ભાઈ શું છે, ભગવાન તારા નાળિયેર માટે બેઠા છે શું? ના, એવી રીતે એટલે શું કંઈક ને કંઈક એ પ્રમાણે ઈચ્છા મેળવવા, પોતાની એક ભૌતિક દુનિયાને ફળ મેળવવાની પ્રાપ્તિ માટે જઈને ભગવાનની પૂજા કરે. લિટરલી આ લોકો કહી નહીં શકીએ ને, આપણે એક ટાઈપના ભિખારી જ આપણે કમ્પેર કરી શકીએ. હે ભગવાન તું મને આમ કરી દઈશ ને તો હું આમ કરીશ. વોટેવર શું છે. એટલે આપણે અર્થાર્થી. પછી આવે છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે ક્યુરિયોસિટી, એટલે કે ભગવાનની બારામાં થોડું જ્ઞાન છે પણ હજી એની અંદરથી હવે એનો આત્મા જાગી ગયો છે. હવે એને એમ થાય છે કે ના, હવે મારે ઓર જ્ઞાન મેળવવું છે, હવે મારે આ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એટલે કે ઓર ને ઓર પ્રયત્ન કરવા છે અને દિવસ રાત પછી એમાં જ લાગી જાય છે. અને એના સિવાય પછી એને કઈ માની લો બીજું સુસ્તું બી ન હોય. એવા ટાઈપના કેટેગરી આપણે કહી શકીએ જિજ્ઞાસુ. તો આજે ડેફિનેટલી આપણે થોડા ઘણા અત્યારે જે ભગવાન શ્રી કૃષ્ણની આપણે જાણકારી લઈ રહ્યા છીએ, ભગવદ્ ગીતા આપણે પઠન કરી રહ્યા છીએ, જેમ કે ચેટ બોક્સમાં આપ લોકો બધામાંથી ઘણા લોકોએ કીધું છે કે ભગવદ્ ગીતા હવે મને સમજાઈ રહી છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન મળી રહ્યું છે, માળા શરૂ કરી દીધી છે. આ બધા આપણે કહી શકીએ કે હવે જિજ્ઞાસુ કેટેગરીમાં આપણે બધા આવી ગયા છીએ. નહીં તો આપણે ડેફિનેટલી અત્યાર સુધી કાં તો ઓલા 4માં હતા, કાં તો અત્યારે આજે 4માં છે એમાંથી 2 કેટેગરીમાં હતા. પણ હવે આપણે થોડું ઘણું સમજવાની કોશિશ કરીએ છીએ અને ઓર પ્રયત્ન કરશું તો આપણે ડેફિનેટલી આપણી મુક્તિના દ્વાર બી ખુલી શકે છે. એટલે કે જિજ્ઞાસુ કેટેગરીમાં આપણે સમજી શકીએ. અને પછી આવે છે લાસ્ટમાં કે પરમ સત્યના જ્ઞાનની શોધમાં, એટલે કે જેને આ બધું જ્ઞાન ને બધું મળી ગયું છે, હવે એનું જીવનમાં ખાલી એક જ માત્ર લક્ષ્ય છે, જેટલું બને ને એટલું જલ્દી મારે મુક્તિ મેળવવી છે અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું છે, એમની સેવા કરવી છે ને એ જ બધું કરવું છે. એટલે કે દિવસ રાત પછી એમાં જ લાગેલો હોય છે. એટલે કે જ્ઞાન તો હોય છે, જ્ઞાન મેળવવાના માટે પછી ભગવાનની ઓર ભક્તિ સરસમીમાં લાગી જાય છે. આપણે હોઈ શકે કદાચ અનન્ય ભક્ત બી બની શકે અને ભગવાનની શોધમાં જ લાગી જાય છે. અને ભગવાનની શોધમાં એટલે કે શું, ભગવાનની પ્રાપ્તિમાં જ લાગી જાય છે. એના સિવાય બીજું કોઈ એનું લક્ષ્ય રહેતું જ નથી. સમજી ગયો છે કે હવે બધા મોહ માયા ને બધામાંથી કે મળવાનું તો છે નહીં, તો પછી હું શું કામ મારો ટાઈમ બગાડો એમાં. બસ આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 16મા શ્લોકમાં સરસ રીતે સમજાવે છે કે જેવા 4 લોકો મને પૂજે છે. આમાં પુણ્યશાળી વર્ડ છે, આપણે જસ્ટ એની સાઈડમાં રાખીએ ને આપણે આગલા શ્લોકોમાં સમજશું તો ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે સમજાવે છે આપણને. હવે આ એક પિક્ટોરિકલ રિપ્રેઝન્ટેશન છે કે જેમાં અલગ અલગ ટાઈપના આપણને ડિસ્ક્રિપ્શન છે કે લોકો કેવી રીતે આપણે થાય છે. જેમ કે અહીંયા હાથી છે, એનો ગજેન્દ્ર એટલે કે એનો પગ કોઈક મગરમચ્છના મોઢામાં આવી ગયો છે. આની પાછળ પણ એક સ્ટોરી છે ગજેન્દ્ર મહારાજની પાછળ કે ભાઈ એમનો પૂર્વજન્મ ને બધું શું હતું. આપણે જસ્ટ અહીંયા શોર્ટમાં લઈએ કે ભાઈ અર્થાર્થ આપણે દુઃખમાં છે, એ તકલીફમાં છે એટલે જઈને ભગવાનને યાદ કરે છે. અહીંયા દ્રૌપદીના ચીરહરણ કરવાની કોશિશ કરવામાં આવે છે, તો એ પણ તકલીફમાં છે એટલે ભગવાનને યાદ કરે છે. જેમ કે છે ને કે દુઃખ અને તકલીફ આવે એટલે પેલા ભગવાનને યાદ કરે. હવે અહીંયા આજે છે આપણે આ જ્ઞાની કેટેગરીમાં છે. આ છે આપણે પાછળમાં જે દરવાજા પાસે અહીંયા ફોટો દેખાય છે એ વેદ વ્યાસ મુનિ છે. અને આ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે ને વેદ વ્યાસ મુનિની પત્ની ગર્ભવતી હતી. એની અંદરમાં એક તોતો એટલે કે એક પેરોટ હતો. હવે એ પેરોટ ભગવાન શ્રી કૃષ્ણ પરનો પેરોટ હતો. હવે એ આપણે માતા આપણે વેદ વ્યાસ મુનિના પત્નીમાં ગર્ભમાં આવે છે અને 14 વર્ષ સુધી ગર્ભમાં રહે છે, એમાંથી બહાર જ નથી નીકળતો. શું કામે? તો કે એને પૂરેપૂરું જ્ઞાન હતું કે હું જેવો બહાર આવીશ આ ભૌતિક દુનિયાના સંસર્ગમાં ફસાઈ જઈશ, મારે મોહ માયામાં નથી નહીં લાગવું એટલે હું કોઈ દી નીકળીશ જ નહીં. પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવે છે અને એને કહે છે કે ના ભાઈ તું તો બહાર નીકળતા, હું મોહમાંથી તને હું ફસાવા નહીં દઉં અને તારી મુક્તિ નિશ્ચિત છે. એટલે કે આ પછી પોપટના રૂપે પછી બહાર આવે છે અને એ પછી જન્મ રહે છે વેદ વ્યાસ મુનિજીના પુત્ર તરીકે, એટલે કે સુખદેવ મુનિ તરીકે. અને સુખદેવ મુનિ પછી આપણે મુક્તિ હંમેશા પામે છે. અને એટલે કે મુક્તિ પામેલી જે આત્મા હતી અને એ રીતે જ્ઞાની આત્મા હતી. એટલે કે આ ચોથી કેટેગરીમાં આવે છે. હવે અહીંયા પણ આપણે પરીક્ષિત મહારાજનો ફોટો છે, એ આપણે જિજ્ઞાસુ કેટેગરીમાં આવે છે. કારણ કે જયારે એને એક શાપ લાગે છે કે ભાઈ હવે મારે 7 દિવસ જ છે, ત્યારે જઈને સુખદેવ મહારાજ પાસેથી જ્ઞાન મેળવવાની કોશિશ કરે છે અને મુક્તિ પામે છે. એટલે કે જિજ્ઞાસુ કેટેગરીમાં છે. અહીંયા ધ્રુવ મહારાજનો ફોટો છે, એ પણ સ્ટાર્ટિંગમાં અર્થાર્થી હતા, કારણ કે એને રાજ્ય મેળવવું હતું. પછી જેવું જ્ઞાન મળે છે ત્યારે એને સમજાઈ જાય છે કે ભાઈ રાજ્યની બધું કઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, અને પછી આપણે જ્ઞાની કેટેગરીમાં આવી જાય છે. કદાચ આપણે ધ્રુવ મહારાજની સ્ટોરી બી લેશું.
અને આપણે અહીંયા સુગ્રીવને આપણે એની છે, જ્યારે રામ ભગવાનની આપણે શરણાગતિ લઈએ છીએ એટલે એ રીતે. તો આપણે લોકો થોડા આપણે અર્થાર્થી જ કહી શકીએ, કારણ કે રાજ્ય મેળવવું તો એટલા માટે આવે છે. અને અહીંયા જે નૈમિષારણ્ય જેનો ફોટો છે, આ બધા આપણે જ્ઞાની જે છે અને જ્ઞાન બાટી રહ્યા છે એ પ્રમાણે છે. તો હવે આપણે અહીંયા ધ્રુવ મહારાજની શોર્ટમાં સ્ટોરી લઈએ. ધ્રુવ મહારાજના પિતાને 2 પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. અને એમની એક માનીતી હતી ને એક અણમાનીતી હતી. એમના એક પુત્ર હતા, જે અણમાનીતી હતી એમના પુત્ર હતા ધ્રુવકુમાર. હવે જ્યારે જે માનીતી રાણી હતી એનો પુત્ર એના ખોળામાં બેસે છે, તો ધ્રુવ મહારાજ જ્યારે ખોળામાં બેસવા જાય છે ત્યારે ના પાડે છે, કારણ કે અણમાનીતી રાણીનો એનો પુત્ર હતો. પછી આને ધ્રુવ મહારાજને થાય છે કે મારે પણ ખોળામાં બેસવું છે, હું પણ એક મોટું રાજ્ય લઈશ, એટલે કે જેથી કરીને હું પણ એના કેપેબલ થઈ જાઉં એવી રીતે. તો પછી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા જાય છે, આગળ વધે છે. ત્યારે સૌ પ્રથમ એને નારદ મુનિ મળે છે. નારદ મુનિને સમજાવે છે કે બેટા તું બહુ નાનો છો, ત્યારે આ પ્રમાણે એવી પ્રતિજ્ઞા કે એવું ન લેવું જોઈએ અને તું ન કરી શકે એવું સમજાવવાની કોશિશ કરે છે. પણ ધ્રુવ મહારાજ ડિટરમાઇન્ડ હતા કે ના, મારે તો ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી જ છે અને એની પાસેથી મારે મોટું રાજ્ય મેળવવું જ છે. પછી લગભગ 5 વર્ષની ત્યારે એમની ઉંમર હતી, તો નારદ મુનિ પછી એને એક મંત્ર આપે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એ મંત્રની ઉચ્ચારણ કરે છે, જંગલમાં જાય છે અને પોતે સરસ મજાનું તપ કરે છે. લગભગ 6 મહિનાની સાધના કરે છે, બહુ કઠોર તપસ્યા કરે છે. અને તપસ્યાના અંતે ભગવાન શ્રી કૃષ્ણ એમને દર્શન આપે છે. અને દર્શન આપે છે ત્યારે ધ્રુવ મહારાજને બધું સમજાઈ જાય છે કે ભાઈ હું જે ચીજ માંગુ છું એનું તો કોઈ મતલબ જ નથી, રાજ્ય મેળવીને શું કરવાનું, એમ બધે તો જે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ મળી ગયા. એટલે કે પૂરેપૂરા આપણે કહીએ ને અર્થાર્થીમાંથી જ્ઞાની થઈ જાય છે, જિજ્ઞાસુને બી પાર કરી જાય છે અને જ્ઞાની થઈ જાય છે. પછી કહે છે કે ના, મને કાંઈ નથી જોતું. તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ એના ભક્તોની જરૂરિયાતો પૂરી પાડે છે. એ રીતે એને એક આખો એક ધ્રુવ તારો આપે છે. આપણે જેમ કહીએ ને આજે આકાશમાં કહીએ છીએ ધ્રુવ તારો છે, તો એક ધ્રુવ લોક તરીકે ફેમસ છે. તો આ રીતે એમને ધ્રુવ તારો મળે છે અને ધ્રુવ લોકમાં એમનો નિવાસ થાય છે. પછી હવે આપણે જોઈએ 17મા શ્લોકમાં શું છે. હવે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને મને પ્રિય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ બધું બતાવી દીધું. 4 ટાઈપના માણસો કેવી રીતે નથી પૂછતા, 4 ટાઈપના માણસો કેવી રીતે પૂછે છે. હવે 4 ટાઈપના પૂછે છે એમાં આપણે એક સુપ્રીમ કેટેગરી બી ભગવાન એસ્ટાબ્લિશ કરી દે છે કે જે પૂર્ણ જ્ઞાની છે અને સાથે સાથે શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે. કેમ કે જ્ઞાન મેળવ્યા પછી શું છે, એને એપ્લાય કરવાનું છે. નહીં તો નોલેજ નોટ યુઝડ ઇઝ અ ગાર્બેજ. તમે જ્યાં સુધી એને એપ્લાય ન કરો ત્યાં સુધી શું કામનું. આપણે એક એક્ઝામ્પલ બી લીધો તો ગયા અધ્યાયમાં. તેવી જ રીતે એની એપ્લિકેશન ક્યાં આવે તો કે ભક્તિમાં આવે. અને ભક્તિ કેવી? શુદ્ધ ભક્તિમાં. શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને ઈ પણ એને પ્રિય. એટલે કે બંને આપને બોથ સાઇડેડ ફ્રેન્ડશિપ, કેમ નહીં કે વન સાઇડેડ ફ્રેન્ડશિપ છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે. હવે અહીંયા આપણે જે બોલો એક પુણ્યશાળીનો જે આપણે વર્ડ સાઈડ કર્યો હતો ને, એ આપણને આ શ્લોકમાંથી ઓર સરસ રીતે સમજાશે. અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ માટે જાણી શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. આ શ્લોક અને હજી શ્લોકમાં એક નેક્સ્ટ શ્લોકમાં ઓર સરસ રીતે ઓર ક્લિયર થશે. આમાં શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે એક જન્મમાં હોઈ શકે મારી પ્રાપ્તિ ન બી કરી શકે. એટલા માટે અહીંયા કહે છે કે અનેક જન્માંતરો પછી જે મનુષ્ય ખરેખર જ્ઞાન થાય છે. એટલે કે ત્યારે એને સંપૂર્ણ રીતે બધી ચીજ સમજાઈ જાય અને બધા રીતે મોહ માયાને બધામાંથી પોતે અલિપ્ત થઈ ગયો હોય અથવા તો એના ઉપર પોતે સ્વામિત્વ મેળવી લીધું હોય, પોતાના મન ઉપર, પોતાના ઇન્દ્રિયો, પોતાના ઇન્દ્રિયના વિષય ઉપર. અને પછી તે શું જાણે છે તો કે સર્વ કારણોના કારણ જાણી મારી શરણે આવે છે. બધી ચીજ આપણે જોઈ લીધી કે જે કાંઈ પણ ભૌતિક દુનિયામાં ચીજ વસ્તુ છે ભગવાન શ્રી કૃષ્ણ જ થકી જ છે, એ જ કારણ છે, એના વગર તો કઈ છે જ નહીં. અને આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. એટલે કે આવી ટાઈપનો મહાત્મા મળવો બહુ જ મુશ્કેલ હોય છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે એ આપણને હજી ઓર સમજાવે છે કે આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છા પૂર્તિ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. હવે આવી શ્રદ્ધાથી એટલે કેવી શ્રદ્ધાથી? કોઈ કહી શકશે મને? આવી શ્રદ્ધાનો મતલબ શું છે અહીંયા? ઓકે, ચાલો. હવે આવી શ્રદ્ધા એટલે કે શું છે? આપણે અહીંયા કે ભાઈ જેને જે પેલા આપણે શ્લોકમાં સમજ્યા એ પ્રમાણે નહીં,
પણ જે એનાથી બીજી ટાઈપની જે શ્રદ્ધા જે છે, કોઈ કે ચેટ બોક્સમાં લખ્યું છે ટોટલ સરેન્ડર, ના, એનાથી આપણે બીજી રીતે આપણે સમજવાનું છે અહીંયા. કારણ કે અહીંયા શું આવે છે કે ભાઈ આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો એટલે કે જે ટોટલ રીતે સમજે છે એ તો ભગવાનની જ ભક્તિ કરે છે, બીજા સિવાય બીજું કંઈ કરતો નથી. પણ એવી એના સિવાયના જે ભાઈ બીજા માણસો હોય છે એ લોકો શું હોય છે કે કેવી શ્રદ્ધાથી કંઈક ને કંઈક ઈચ્છાથી, જે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને કે અર્થાર્થી હોય, દુઃખી હોય અથવા કાંઈ બી હોય એ રીતે, એટલે કે આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ ફોટો આપણે આગલા અધ્યાયમાં બી કવર કરેલો છે. એટલે કે એને કંઈક ને કંઈક એવું જોતું હોય, કંઈક ને કંઈક એવું મળતું હોય, ઈચ્છા મેળવવાની ઈચ્છા હોય, એટલે કે તે પોતાની ઈચ્છા પૂર્તિ કરે છે. મને આ મળી જાય, મને ઓલું મળી જાય, મને આ મળી જાય, એવી રીતે એ પ્રમાણે એ કરે છે. જિજ્ઞાસુજી આ થોડું ઘણું આપણે લઈ શકીએ. ધન્યવાદ તેજસ પ્રભુજી. ઓકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ થાય છે. શું કામે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે મારા થકી જ થાય છે? તો કે ભાઈ આ જેટલા દેવી દેવતાઓ જે છે એ બધા બી તો ભગવાન શ્રી કૃષ્ણના જ અંડરમાં છે. આપણે જેમ કે માની લો સરસ્વતી માતાને પૂજા કરીએ, હે ભગવાન મને એક્ઝામમાંથી પાસ કરાવી દે છે એટલે આમ થશે એમ થશે, તો ભાઈ સરસ્વતી માતા બી તો ભગવાન શ્રી કૃષ્ણના જ અંડરમાં છે. આપણે જેમ કેબિનેટ ઓફ મિનિસ્ટર્સ હોય એમ ભગવાન શ્રી કૃષ્ણ તો બધાને એક એક પોર્ટફોલિયો આપેલો છે, એ રીતે કરે છે. આપણે લક્ષ્મીજીને કહીએ કે ભગવાન મને આટલા રૂપિયાની નોકરી અપાવી દે, મને આટલો લાભ થઈ જાય, તો આવી રીતે થાય. તો એ રીતે ભગવાન જેમ કે આપણે ઇન્દ્રદેવની પૂજા કરીએ કે આટલો વરસાદ આવી જાય, આમ થાય તેમ થાય. સૂર્યદેવની પૂજા કરીએ, કુબેરજીની પૂજા કરીએ, કાંઈ બી એવી અલગ અલગ રીતે આપણે જે પૂજા કરીએ છીએ એ આ રીતે જ આપણે હોય છે કે ભાઈ કંઈક ને કંઈક ફળ પ્રાપ્તિ માટે કરીએ છીએ આપણે. મુક્તિ એ પણ એક ડિઝાયર જ છે ને, જે આપણે લાસ્ટમાં પ્રશ્ન લેશું આનો. ઓકે. તો હવે આ રીતે શું છે, અલગ અલગ આપણે દેવી દેવતાઓને પૂજા કરીએ છીએ, પણ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે એ બધા દેવી દેવતાઓ જે છે એ પણ તો ભગવાન શ્રી કૃષ્ણના અંડરમાં જ છે, એમના થકી જ છે. એટલા માટે કહે છે કે બધા લાભ જે એ લોકોને મળે છે એ પણ મારા થકી જ મળે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અલ્પ બુદ્ધિ વાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. અને દેવોને પૂજનારા લોકો દેવલોક પર જાય છે, અને પરંતુ મારા ભક્તો મારા પરમધામને પામે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ઇઝીલી આપણને બધી કેટેગરી ડિવાઈડ કરી દે છે કે જે લોકો દેવી દેવતાની પૂજા કરે છે એ લોકોને જે ફળ મળે છે એ પણ સીમિત હોય છે અને અસ્થાયી હોય છે, એટલે કે ટેમ્પરરી હોય છે અને પાછું એ પૂરું બી થઈ જવાનું છે એવી રીતે. અને ડેફિનેટલી એ લોકો પણ શું છે દેવલોકમાં જાય અથવા સ્વર્ગલોકમાં જાય છે. પણ જે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે, એમની જે ભક્તિ કરે છે, એને ટોટલી મુક્તિ મળી જાય છે અને એ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે ધામ છે એમાં, એટલે કે વૈકુંઠ લોક અથવા કૃષ્ણ લોકમાં જાય છે અને ફરીથી પાછા આ દુનિયામાં પાછા આવતા નથી. પછી 24મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્ય માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. એટલે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે ચોથા અધ્યાયમાં મારા જે પ્રાગટ્યને કોઈ લોકો સમજી નથી શકતા અને જે સમજી જાય છે મુક્તિ પામે છે. તો હવે જે ઘણા લોકો એવા હોય છે ને કે ભગવાન શ્રી કૃષ્ણને આપણે પહેલા અધ્યાયમાં આપણે સમજ્યા હતા, ના મારા ખ્યાલથી આપણે બીજા અધ્યાયમાં કવર કર્યું હતું કે 3 રીતે આપણે ભગવાનની અનુભૂતિ કરી શકીએ. એક આપણે લાઈટ અથવા શક્તિ અથવા જે નિરાકાર રૂપમાં આપણે જે લોકો કહે છે, એક આપણે પછી છે ચતુર્ભુજ રૂપમાં, એ પણ આપણે નિરાકાર રૂપનું ઓર થોડું પાસેનું અથવા ક્લોઝઅપ રૂપ આપણે કહી શકીએ. અને લાસ્ટમાં આવે છે આપણે એકદમ કે ભાઈ ભગવાનનું દેહધારી અથવા દ્વિભુજા રૂપ. તો જે લોકો માને છે આપણે કે ઇમ્પર્સનાલિસ્ટ જેને કહેવાય કે ભગવાનનો કોઈ આકાર નથી, નિરાકાર છે, નિર્ગુણ છે, એ લોકો સમજે છે કે ભાઈ એ એક શક્તિ છે, એનર્જી છે, પાવર છે. પણ એ શક્તિની પાછળ શક્તિમાન કોણ છે એ લોકોને જાણકારી હોતી નથી. હવે એ લોકો પછી પોતાનું શું છે લોજિક ને બધું ઇન્ટરપ્રિટેશન ને બધું કાઢે છે કે આવી રીતે એ પેલા નિરાકાર અથવા નિર્ગુણ હતા અને પછી એને પોતાના વ્યક્તિત્વનું રૂપનું ધારણ કર્યું છે ને એવી રીતે પ્રગટ થયા છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમના અલ્પ જ્ઞાન એટલે કે લિમિટેડ જ્ઞાન કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. જે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને કે મારા કર્મ કરવાની બી દિવ્ય પ્રકૃતિ છે, પ્રાગટ્યની બી દિવ્ય પ્રકૃતિ છે અને પ્લસ ભગવાનની 3 ટાઈપની શક્તિ છે. આ બધી ચીજ વિશે લોકો જાણતા નથી. એટલે કે જે ઇમ્પર્સનાલિસ્ટ લોકો છે ને એ લોકો પણ ઠેઠ સુધી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. અને એ લોકો શું છે અલ્ટિમેટલી લોકોનો સ્ટેજ શું હોય છે કે નિરાકાર અથવા નિર્ગુણમાં મર્જ થઈ જાવ, એના રૂપે એકાકાર થઈ જાવ. પણ એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત નથી થતા. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણને કહેવાનો મતલબ છે.
હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેમની માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું જન્મ અને અવિનાશી છું. હવે આવા લોકો પાસે બી શું છે, ભગવાન શ્રી કૃષ્ણ જેની ઇન્ટરનલ પોટેન્સી કીધી ને, એટલે કે આંતરિક શક્તિ દ્વારા પોતે કવર્ડ અપે છે અને પોતાને બહાર એ રીતે પ્રગટાવતા નથી અથવા દેખાડતા નથી. અને કારણ કે એ લોકો પોતે પણ જાણતા નથી કે ભાઈ હું અજન્મ અને અવિનાશી છું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો અહીંયા મતલબ છે. હવે પછી 26મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કે ભૂતકાળમાં થયેલું કે વર્તમાનમાં થઈ રહ્યું છે અને હવે જે થવાનું છે તે બધું જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતા નથી. હવે આના સંદર્ભમાં હું આપણે 2 શ્લોક કહીશ કે આપણે બીજા અધ્યાયમાં 12મો શ્લોક યાદ કરો અને ચોથા અધ્યાયનો 5મો શ્લોક યાદ કરો અને પછી આ 7મા અધ્યાયનો 26મો શ્લોક લ્યો. તો એક સરસ મજાની ચેન બંધાશે અને આપણને બધું ક્લિયર થઈ જશે. બીજા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે એવું નહોતું કે મારા અને તારા જેવા કોઈ પહેલા નહોતા, અથવા તો અત્યારે જે બધા રાજાઓ જે છે એ નહોતા, અને એવું બી નહીં થાય ભવિષ્યમાં કે મારા અને તારા જેવા નહીં થાય. અને પછી ચોથા અધ્યાયના 5મા શ્લોકમાં શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, તું જાણતો નથી બધા જન્મોને, પણ હું જાણું છું. અને ફરીથી હવે 7મા અધ્યાયના 26મા શ્લોકમાં શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે હું જે ભૂતકાળમાં થયેલું, વર્તમાનમાં થઈ રહ્યું છું અને ભવિષ્યમાં જે થવાનું છે બધું જાણું છું. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને બધી ત્રિકાળ જ્ઞાની હતા અને બધી ચીજની ખબર હતી. એટલા માટે કહે છે કે હું સર્વ જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. આ ત્રણેય શ્લોકને જો આપણે ચેન રૂપે બાંધીએ ને તો આપણને ભગવાન શ્રી કૃષ્ણ બારામાં ખબર પડી જાય એમની દિવ્ય પ્રણાલી કે કર્મ કરવાની કેવી પ્રણાલી છે અને કેવી રીતે પ્રગટ થાય છે. કારણ કે એને તો આપણું બધાનું, આપણે પહેલાની આપણી આત્મા ક્યાં હતી એ પણ એને ખબર છે, અને આપણી આ આત્મા અત્યારે આગલા જન્મમાં ક્યાં જવાની એ પણ એને ખબર છે. બધું ચીજ એને ખબર છે. 3 શ્લોકમાં આપણને બહુ સરસ રીતે સમજાઈ જાય છે. જસ્ટ કનેક્ટ કરો. એટલા જ માટે મેં આપને કીધું હતું કે ઘણી વાર આપણને કોક શ્લોક એક પર્ટિક્યુલર મોમેન્ટ ઉપર ન સમજાય, થોડુંક સાઈડ કરી દો અને પાર્કિંગમાં રાખી દો, અને પછી પાછું એવું કોઈ આવે શ્લોક આપણે તો એને ત્યાંથી આપણે પાછું એને આપણે લ્યો અને એની ચેન બનાવો, સાંકળ બનાવો અને બધું આપણને ક્લિયર થઈ જશે. હવે પછી અહીંયા 27મા શ્લોકમાં કહે છે, હે ભારત, હે શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્ત થઈને મોહને પામે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે અલ્ટિમેટમ કહી દે છે કે શું છે, બધા જીવો જન્મ તો લે છે અને શું છે રાગ દ્વેષ ઉત્પન્ન થતા દ્વંદ્વોથી, એટલે કે ઓલે આમ કર્યું, આમ નતું કરવું, આમ નતું કરવું, આમાં જાય છે, અહીંયા જાય છે, આ મને આમ મળ્યું તો ઓલો મને આમ મળ્યું હતું, કાંઈક ને કાંઈક જગ્યા, વસ્તુ અને આપણે ચીજ માણસો, એ 3ના ઓલામાં જ આમ આવા દ્વંદ્વો, એટલે કેવા સરસ વર્ડ વાપરે ભગવાન શ્રી કૃષ્ણ, દ્વંદ્વોથી મોહગ્રસ્ત હોય છે. આમ 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 ચીજ, વસ્તુ અને જગ્યા, 3ના ઓલા દ્વંદ્વોમાં હોય છે અને આસક્તિને મોહ પામે છે. એટલે કે આ ત્રિગુણી માયામાં જ ફસાયેલો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ આખું ચીજ સમરાઈઝ કરે છે અહીંયા કે આ રીતે. એટલા માટે એ લોકો જેમ કીધું હતું ને, હજારો માણસોમાંથી કોક જ એવો છે જે આ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. હવે અહીંયા આવે છે 28મો શ્લોકમાં. મેં આપને કીધું હતું કે પુણ્ય આત્મા કે પુણ્ય કર્મોનો આપણે વર્ડ પાર્ક કરીને રાખજો. હવે આપણે અહીંયા પાછું લઈએ. આપણે જે મનુષ્ય પૂર્વ જન્મના તથા આ જન્મના પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે, તેઓ મોહ ધંધોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢપૂર્વક પરોવાઈ જાય છે. હવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કીધું હતું કે જન્મો જન્માંતર પુણ્ય કર્મો દ્વારા એવી રીતે. હવે એ જ અહીંયા પાછું આપણે એને કનેક્ટ કરીએ એ શ્લોક અને આ શ્લોકને કે ભાઈ એક તો આપણા શું છે પૂર્વ જન્મના બી પુણ્ય કર્મ હોય. હવે અહીંયાથી આપણને એ પણ ક્લિયર થઈ જાય છે કે આપણા બધા કર્મો કેરી ફોરવર્ડ થાય છે આપણા, અને આધ્યાત્મિક કર્મોનું આપણને ફળ આપણને આ જન્મ આગલા જન્મ ગમે ત્યારે બી મળી શકે છે. એવી રીતે આપણા વિકર્મ હોય એનું પણ આપણને ફળ મળી શકે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય પૂર્વ જન્મના તથા આ જન્મના પુણ્ય કર્મો કર્યા છે, એટલે કે ડેફિનેટલી આધ્યાત્મિક કર્મો કર્યા છે, અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થઈ ગયા છે, બધા એના પાપ કર્મોને બધાની એને જે ભોગવવાનું તે ભોગવી લીધું, અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લીધી, ભગવાન શ્રી કૃષ્ણ બધા એના પાપ કર્મો બાળી નાખ્યા અને એને મુક્તિના આપણે દ્વાર ખોલી દીધા, અને તેઓ મોહના ધંધોથી મુક્ત થઈ ગયા છે અને મારી સેવામાં અને ભક્તિમાં દ્રઢપૂર્વક નિશ્ચિત રૂપે પરોવાઈ જાય છે. બીજા સિવાય એને કઈ સુસ્તું જ નથી અને આ જ રીતે ભગવાનની ભક્તિમાં લાગી જાય છે.
હવે ભગવાન શ્રી કૃષ્ણ 29મા શ્લોકમાં કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુત બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. હવે જે ભગવાન શ્રી કૃષ્ણ કીધું હતું ને ઓલા કે શ્લોકમાં કે અમુક જ લોકો આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તો એ કેવા કેટેગરી માણસો છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરે છે કે જે બુદ્ધિશાળી મનુષ્ય જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી એટલે કે આ ભૌતિક દુનિયામાંથી ફરી આવવાની ઈચ્છા નાથી મુક્તિ મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે અથવા કન્ટિન્યુઅસ એફર્ટ આપે છે અને ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે અથવા તો મારી શરણાગતિ લે છે અને સર્વસ્વ મારી ભક્તિ કરે છે, એવું વસ્તુ તો બ્રહ્મ છે. એટલે કે એઝ ગુડ એજ આપણે પ્યોર આત્મા થઈ ગઈ અને તેઓ દિવ્ય કર્મોની વિશે પણ સંપૂર્ણપણે જાણે છે. દિવ્ય કર્મ એટલે કે આધ્યાત્મિક કર્મો. તો અહીં આપણો 7મો અધ્યાય પૂરો થાય છે. હવે કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. જે ચેટ બોક્સમાં બી પ્રશ્ન હતા ફરીથી પૂછી શકે છે મને, તો આપણે કવર કરી લેશું એને. હું જોતો નથી હમણાં ચેટ બોક્સ, પણ જેને કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ આપણે. જી પૂર્ણિમા માતાજી, આપનો હેન્ડ રાઈઝ છે. પ્રભુજી, તમે વચ્ચે સવાલ કર્યો હતો ને એના આન્સર માટે મેં હાથ ઉપર કર્યો હતો, પણ તે છતાં પણ ઘણું બધું જાણવા મળ્યું છે. એમાં તમે મને હમણાં આપણે જે શીખ્યા એમાં નિરાકાર તમે જે કીધું શક્તિ, પાવર, જ્યોતિને સમજીને એમાં ભગવાનમાં લીન થવા માટે કરે છે, તો એ વ્યક્તિઓને આપણે જે જ્ઞાન એ લોકોને અધૂરું છે અને એ લોકો એને જ સમજીને આગળ ચાલે છે, તો એમને શક્તિ ખબર નથી પડતી. આપણે પણ હજુ એટલું જ્ઞાન નથી લઈ શક્યા કે જે આપણે ભગવાન સુધીનું સમજી શકીએ, કારણ કે જ્ઞાન લેવું બહુ અઘરી વસ્તુ છે કે આપણે જલ્દી એને સમજી નથી શકતા. આપણે કારણ કે હું પોતે કૃષ્ણ ભાવનામૃતમાં છું, તો મને ઘણા બધા આવા સવાલ આવે છે સામેથી. મને કહે છે કે મારે એને સામે આન્સર કરવો હોય તો કેવી રીતે કરાય? હા, એટલે તમારો પ્રશ્ન શું છે એમાં? કે ભગવાન શું છે, નિરાકાર છે, એમને સમજવા કેવી રીતે કે શક્તિ છે, પાવર છે, જ્યોતિ છે. આમાં છે ને આપણે એક ચીજ મેં આપણે ડિસ્કસ કરતા બી લીધી હતી કે શક્તિ છે એ વાત સાચી છે, પાવર છે એ વાત સાચી, પાવર અને શક્તિ એક જ છે, જ્યોતિ છે, બ્રહ્મ જ્યોતિ છે એ પ્રમાણે. તમે દરેક શક્તિની પાછળ છે ને એક શક્તિમાન હોય. હવે આમાં આપણે એક દાખલો આપીશ કે ભાઈ માની લો આપણે ઘણી વાર કહીએ છીએ કે ભાઈ કોર્ટનો ચુકાદો આવ્યો હોય. અરે ભાઈ કોર્ટ તો નિર્જીવ વસ્તુ છે, એ કેવી રીતે ચુકાદો આપે? ત્યાંય બી તો એક જણ ન્યાયાધીશ બેઠો છે ને, એ બધા પક્ષોની દલીલો સાંભળીને પછી પોતાનો ન્યાય નહીં આપે છે. ત્યારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ જજે આ નિર્ણય આપ્યો, નહીં કે આપણે કોર્ટે. તો જે કોર્ટે ચુકાદો આપ્યો એ આપણે કહી શકીએ કે જે નિરાકાર અને નિર્ગુણ જે માને છે એ એવી રીતે સમજે છે. પણ જે સાચો માણસ છે શું કે ભાઈ ન્યાયાધીશનો આ ચુકાદો આવ્યો છે, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હતો. એટલે કે શક્તિને રિપ્રેઝન્ટ નથી કરતો, પણ શક્તિની પાછળ જે શક્તિમાન છે એને રિપ્રેઝન્ટ કરે છે. તો ડેફિનેટલી જ્યારે આપણે શક્તિમાનને રિપ્રેઝન્ટ કરીએ તો એક ઉચ્ચતર આપણે સર્વોચ્ચ લેવલ થઈ ગયો. તો આ રીતે હવે આ છે ને બીજો એક દ્રષ્ટાંત બી હજી આપનું આપને કે માની લો આપણે સૂરજનો દાખલો લઈએ. હવે સૂરજની જે પ્રકાશ છે, જે જ્યોતિ જે છે એ આપણે 3 રૂપમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની સાથે કમ્પેર કરીએ કે માની લો આપણે સૂરજનો જે પ્રકાશ આવે છે, જે જ્યોતિ આવે છે, એ પણ એક શક્તિ છે, પાવર છે, તેજ છે, જ્યોતિ છે, બધું છે. હવે એનો કોઈ આકાર કે કઈ છે? એ સૂર્યના જે કિરણ આવે છે એનો? ડેફિનેટલી નોટ. આપણે કઈ જોઈ નથી શકતા, કઈ નથી કરી શકતા. પણ હવે માની લો આપણે ઓર થોડાક પાસે જઈએ અને એની આપણે માની લો આપણે સૂર્ય નમસ્કાર કરતા હોય કે કઈ હોઈએ, તો એની પાછળ આપણને એનાથી આપણે થોડાક બિયોન્ડ ગયા. એટલે કે માની લો આપણે સૂર્યદેવની આપણે પૂજા કરીએ, સૂર્યને આપણે પૂજા કરી અથવા સૂર્ય નમસ્કાર કર્યો, તો હવે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એની પાછળ શું છે. એટલે કે હજી એક સ્ટેપ ગયા આપણે, તો આપણે હવે એને કમ્પેર કરી શકીએ ચતુર્ભુજ રથ સાથે કે હવે આપણે જે કન્ટિન્યુઅસ સૂર્ય નમસ્કાર કરતા હોઈએ, સૂર્યની સામે જોતા હોઈએ, થોડું આછું કંઈક ને કંઈક આપણને દેખાતું હોય. તો માની લો હવે આપણે થોડાક ઓર પાછળ ગયા એના અને આપણે
ચતુર્ભુજ રૂપને જોયું. હવે આપણે ઓર આગળ ગયા. માની લો આપણે સૂર્ય પાસે ઓર આગળ જઈ શકતા હોય તો જે સૂર્યદેવનો જે ફોટો જે છે, જે ઓલા ઘોડા ઉપર ને આ રીતે જે છે બધાનો, આપણે તો સૂર્યદેવને આપણે પાછળ જોઈએ છે. હવે એ શક્તિની પાછળ આપણે સૂર્યદેવને જોઈએ. તો એવી જ રીતે જયારે આપણે ઓર એ ચતુર્ભુજ રૂપથી આપણે આગળ ગયા ત્યારે આપણને ભગવાનનું દ્વિધારી રૂપ એટલે કે દેહધારી રૂપ આપણને દેખાય છે, દ્વિભુજા રૂપ. તો એ આપણે કહી શકીએ કે આ ભગવાન છે. એટલે પેલા માટે વર્ડ વપરાય છે બ્રહ્મ, પછી આપણે વપરાય છે કે પરમાત્મા, અને પછી લાસ્ટમાં આપણે વર્ડ વપરાય છે કે ભગવાન માટે, એટલે કે દેહધારી રૂપ અથવા દ્વિભુજા રૂપ. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ ઈ શક્તિની પાછળ જે શક્તિમાન છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો જે લોકો એ નિરાકાર અને નિર્ગુણ રૂપની જે પ્રાપ્તિ કરવા માટે કરે છે એ એમાં સુધી સીમિત છે, એ એમાં મળી જાય છે અને એકાકાર થઈ જાય છે, પણ એને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થતી નથી, એની સેવા અને ભક્તિ કરવાનો એને મોકો મળતો નથી. તો આ રીતે આપણે સમજાવી શકીએ, એક ન્યાયાધીશના એક્ઝામ્પલ દ્વારા અને એક આવી રીતે આપણે. પ્રભુજી, મારા કઝિન લોકો છે એમ ભગવાનમાં એમ કે છે એ લોકો કે અમે ભગવાનને નથી માનતા, કારણ કે ભગવાન નિરાકાર છે, નિર્ગુણ છે, આમનો આકાર વિકાર કાંઈ નથી ને એ એક શક્તિ છે ખાલી, એ શક્તિમાં જ માને છે. તો એ ઘરમાં દીવો બી નથી કરતા કે કાંઈ નથી કરતા, અને ખાલી બસ માને છે કે અમે ભગવાન છે. ને પૂજા પાઠમાં કે મંદિરોમાં ખાલી ભૌતિક જે છે કે જાઓ અને પગે લાગો ને વિધિ વિધાન કરો, એ પ્રમાણે એ લોકો ફોર્માલિટી કરે છે, પણ એ ભગવાનનું ઘરમાં મંદિર બી નથી રાખતા. એ મને વસ્તુ એમની સમજ જ નહીં આવી કે કેમ એવું કરી રહ્યા છે, અને હું એમને કઈ વસ્તુ એક્સપ્લેન પણ નથી કરી શકતી. માતાજી, આમાં છે ને તમારી સ્થિતિ હું સમજી શકું છું. તો આમાં છે ને સોલ્યુશન રૂપે હું તમને એટલું કહીશ કે સૌ પ્રથમ તો છે ને આપણે સમજાવવાની જરૂર બી નથી. આપણે આ જ ગીતામાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો મને માનતા નથી, જે લોકો મને જાણતા નથી, એને તમારે આ જ્ઞાન બી આપવાની જરૂરત નથી. હવે આપણે છે ને જેમ શનિ થોડું થોડું ક્યારેક ક્યારેક આપણે આવા જેમ પુરાવા ને બધું જે છે ને એ આપણે એ લોકોને સમજાવવા ખાતર આપણે કહી શકીએ આમ કે ભાઈ ચાલો, પણ આપણે એને બેસીને આપણે કન્ટિન્યુઅસલી સમજાવવું નથી, એને ખોટા નથી કહેવા આપણે. ચાલો ઠીક છે, તમે શક્તિમાં તો માનો છો, ઓકે ચાલો એ બી બરોબર છે. હવે તમને હું સમજાવું કે ભગવાન આવી રીતે અવતરિત થયા હતા, જેમ કે આપણે ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના શ્લોક લઈએ કે ક્યારે, શું કામ અને કેવી રીતે અવતરિત થાય છે. પછી આ બધા આપણે અલગ અલગ શ્લોક સમજાવ્યા, આખા 18 અધ્યાય સુધી તમે જોજો ઘણા બધા એવા શ્લોક આવશે જેમાં ભગવાન શ્રી પર્ટિક્યુલરલી 7માથી લઈને 12મા અધ્યાયમાં જે ભક્તિ યોગ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે મને આમાં તમારે પૂછવું જોઈએ. જ્યારે એક અર્જુનનો પ્રશ્ન હતો કે જે લોકો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં પૂજે છે અને જે લોકો તમારી આવી રીતે ભક્તિમય કરે છે, તો એ બેમાંથી સર્વોચ્ચ કોણ છે? અર્જુનનો પ્રશ્ન હતો, અને એનાથી પછી ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ બી આપે છે સરસ રીતે. તો એ આપણે જયારે કવર કરશું તો એને ઈ પર્ટિક્યુલરલી અધ્યાયના સંદર્ભમાં તમે અલગ અલગ શ્લોકાનું સાઇટેશન આપી શકો છો, અને એને સમજાવવાની કોશિશ તમારે નથી કરવાની. જસ્ટ એને ખાલી આપણે કહીએ ને કે ભાઈ એના સબકોન્શિયસ માઇન્ડમાં આસ્તે આસ્તે કંઈક ને કંઈક નાખવાનું, એ ક્યારેક ને ક્યારેક એ જાગી જશે અને સમજી જશે કે ના ભાઈ આ છે એ પ્રમાણે. અને ના, પછી એટલે કે બીજું એકચ્યુઅલી હું એમને સમજાવવા નથી માંગતી, પણ હું પોતે સમજવા માંગુ છું, કારણ કે દુનિયામાં ઘણા બધા એવા ઉદાહરણ રૂપે સામે આવે છે કે આપણે જે ભગવદ્ ગીતામાં લખ્યું એ ઉદાહરણોથી જ આપણે એને સમજી શકીએ છીએ. તો મેં એવા નજર સામે જોયા છે કે મારા ભાઈ, કઝિન ભાઈ લોકો આવી રીતે રહે છે ને એ આ રીતેની, હમણાં આપણે કેવું કીધું કે આપણે જિજ્ઞાસુ છે, તો એ લોકો કઈ કેટેગરીમાં આવે, આપણે એમને સમજાવીને પણ એ સમજવાના નથી. એ મારે પોતાને સમજવા માટે હું આ તમને સવાલ કરું છું. તમે શેમાં માનો છો, નિરાકાર કે નિર્ગુણમાં, કે પછી તમે દેહધારી રૂપમાં માનો છો? પેલા તમે કહો તમારું. હું જ્યારે મારું દુનિયામાં સૌથી એકદમ સરસમાં સરસ જગ્યાનો મોહ છે એ મારો રાધા ગોપીનાથનો છે. હું ત્યાં જઉં છું, એમના વિગ્રહના દર્શન કરું છું, અને આંખો ખુલ્લી રાખીને એમને રાધા રાણીને અને ગોપીનાથને જ્યારે જોઉં છું, મને એટલું સુકૂન મળે છે, બસ એનાથી વધારે હું બીજું કાંઈ જ નથી જાણતી. તો દેટ મીન્સ કે તમે સકાર રૂપમાં તમે ભક્તિ કરો છો. એ છે ને, તમે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં તો ભક્તિ નથી કરતા, રાધા રાણીને તમે સકાર રૂપમાં ભક્તિ કરો છો. દેટ મીન્સ કે તમે એમાં માનો છો. એ ચીજ ક્લિયર થઈ ગઈ બસ. એટલે તમારા હિસાબે તો તમે સાચા જ છો. બરાબર. અને હું એ જ કહેવા માંગુ છું કે એક્ઝામ્પલ દુનિયામાં ઘણા બધા છે જેને આપણે જોઈને આ વસ્તુ સમજી શકીએ છીએ.
પણ હું કોઈને દબાણ નથી કરતી કે તમે આ કરો, પણ કરવાની મને જરૂર. હા હું ખાલી પોતાને જ્ઞાન લેવા માટે, સમજવા માટે હું આ તમને પૂછું છું સવાલ. કારણ કે ઘણા બધા એવા સામે આર્ગ્યુમેન્ટ ઘણા હોય બધા આવે છે, છે. એને આપણે અધૂરા જ્ઞાનથી એને પૂરું નથી કરી શકતા. જરાય નહીં. હા એટલે તમારી વાત એકદમ બરાબર છે. આઈ ફુલ્લી એગ્રી વિથ યુ. એટલું પ્રભુજી કે માતાજી જે હોય, આપનો પ્રશ્ન શું છે, લઈ શકીએ છીએ આપણે? મને એક વસ્તુ પૂછવી છે કે જ્યારે આ જન્મમાં મારું જે શરીર છે અને એની અંદર જે મારો આત્મા છે, એ બંને વચ્ચે ફાઇટ થતી હોય ત્યારે બેમાંથી એક તો હારવાનું છે. So શું મને સમજાતો નથી, તમારો અવાજ જરાક ઓછો આવે છે, પાછળ બેકગ્રાઉન્ડ અવાજ છે. is it better now? હા, પેલા કરતા બેટર. ઓકે. સો મને એ પૂછવું છે કે અત્યારે આ જન્મમાં મારું જે શરીર છે એટલું, અને એની અંદર જે આત્મા છે જેણે બહુ બધા એક્સપિરિયન્સીસ કર્યા છે, તો આ શરીર એટલે કે આ મન અને એ આત્મા, એ બંને વચ્ચે જ્યારે ફાઇટ થઈ રહી છે કે શરીર કે એટલું ને આ કરવું છે, પણ એની અંદરનો જે આત્મા છે એ કહે છે કે આ કર, એ બંને વચ્ચે જ્યારે ફાઇટ થાય છે, તો હાઉ ટુ હેન્ડલ ઇટ ઇન સચ અ વે કે એટલુંની બી હાર ના થાય અને આત્માની બી હાર ના થાય. ધેટ ઇઝ માય ક્વેશ્ચન. તમારો પ્રશ્ન બહુ સારો છે, અને તમને ખ્યાલ હોય તો આપણે ત્રીજા અધ્યાયમાં એક આપણે સ્લાઇડ હતી કે જેમાં આપણે હતી કે સૌથી પહેલા આવે છે ઇન્દ્રિય વિષયો ને ઇન્દ્રિય ભોગ ને એ બધું. તમારે એનાથી ઉપર આપણે આવે છે મન, એનાથી ઉપર આવે છે બુદ્ધિ, અને એનાથી ઉપર આવે છે આત્મા. તો સૌથી પહેલા સર્વોચ્ચ તો આત્મા જ છે. હવે તમને ખબર હોય કે મારું મન આ કે છે અને મારી આત્મા આ કે છે, તો તમે બહુ જ, હું તો કહું છું કે જ્ઞાની માણસ છો. કારણ કે ઘણા લોકોને તો એ જ ખબર નથી પડતી હોતી કે મારું મન શું કે છે, અથવા મારી આત્મા શું કે છે, અથવા તો મારું દિલ શું કે છે. જો તમને એટલું ખબર પડતી હોય કે ભાઈ આ બે વચ્ચે ફાઇટ થાય છે, કે મારું મન આ કે છે ને આત્મા આ કે છે, તો તમારે આત્માનું માનવું જોઈએ. હું એ કહીશ તમારે. પણ આત્માનું માનવામાં મારું અત્યારનું આ જન્મનું જે વ્યક્તિત્વ છે, જે કેરેક્ટર છે, એ ટોટલી લૂઝ થઈ રહ્યું છે. એટલે મારો ઈગો, આત્મા માટે બી શરીર જરૂરી છે, રાઈટ? તો આત્મા શરીર વગર કશું નથી, જેમ શરીર આત્મા વગર કશું નથી. તો જે શરીરનો મેં સહારો લીધો છે, એ જ શરીરને હું કંટ્રોલ કરું છું, કે એ જ શરીરને હું દુઃખ આપું છું, તો પછી એ ક્યાંનું બી? દેટ ઇઝ ધ રીઝન આઈ આસ્ક્ડ કે જે મુક્તિ પામવાનું જે ઇન્ટેન્શન છે, કે ડિઝાયર છે, દેટ ઇઝ ઓલ્સો અ ડિઝાયર, રાઈટ, ટુ ગેટ લિબરેટેડ. એ ડિઝાયર હું અચીવ કરવા માટે આ શરીરને વાપરું છું, અને એ જ શરીરને પછી હું તકલીફ બી આપું છું, બીકોઝ ડિઝાયર છે હું ઓવરરૂલ કરું છું. So there is a lot of confusion going inside me કે how to handle both of them in such a way કે બંનેનો જે લાઈફ પર્પઝ છે એ કમ્બાઈન થઈ જાય. રાઈટ નાઉ ઇટ ઇઝ કે મારો લાઈફ પર્પઝ આ છે, મારો લાઈફ પાથ આ છે, એવરીથિંગ ઇઝ સો મચ સેપરેટેડ એન્ડ આઈ એમ લાઈક સિટિંગ ઓન અ ક્રોસ રોડ, નોટ એબલ ટુ મૂવ એનીવેર. તો માતાજી આમાં ક્લિયર તો છે આમ જોવો તો, કે ભાઈ તમને તમારી લાઈફનો પર્પઝ તમને ખબર પડી ગઈ છે. હવે તમે માની લો પર્પઝ એચીવ કરવા માટે માની લો ભગવાનની ભક્તિ કરતા હો, તો એમાં તમે શરીરને તમે તકલીફ ક્યાં આપી મને કહો? લાઈક દેર આર ટુ પર્પઝીસ જેની વચ્ચે હું ક્રોસ રોડ ઉપર છું. એક રસ્તો આમ જાય છે, એક રસ્તો આમ જાય છે, પણ ડેસ્ટિનેશન બંનેનું સેમ છે. આઈ એમ નોટ એબલ ટુ ડિસાઇડ વિચ વે ટુ ટેક. ક્યાં બે રસ્તા આપજો મને? પ્રભુજી, હરે કૃષ્ણ. હું થોડું અંદર ઇન્ટરફિયર કરવા માંગુ છું, સોરી. એમનો કહેવાનો ભાવાર્થ આઈ થિંક એમ લાગે છે કે એ શરીરને લઈ